જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. થઈ સામાયિક થઈ? ટાઈમ ઓછો પડ્યો? પડવો જ જોઈએ, તો જાગૃતિ વધી કહેવાય ને. અને સરસ બધું આ બધા નોંધી રાખવાના સામાયિકના પ્રકારો, અને આખા વર્ષમાં પછી આપણે આગળ આગળ રિપીટેડલી આવું કરી શકીએ કે જેથી કરીને આપણા પુરુષાર્થ માટેનું એક સાધન આપણી પાસે હોય. અંદરના કામો લિસ્ટ બનાવી જ રાખવાનું, 15 અંદરના 15 બહારના. અને જરાક બહારના સંજોગ ખોટી પડે તો અંદરના કામો ચાલુ કરી દેવાના. બહારના સંજોગ મળે તો બહારના કામ તો છે જ આપણી પાસે. એટલે વીસીડી જોવી શકો, વાણી વાંચી શકો, આઈપોડ સાંભળી શકો. અને કશું ના મળે તો અંદર શુદ્ધાત્મા જોવા, પોતાની પ્રકૃતિને વોચ કરવી, દોષો ઓળખવા. અંદરનું કામ બહુ છે આપણી પાસે. ચાલો હવે આવો પધારો ઉપર વાંચીએ આપણે. આ તો બધા રોજનું હોય ને. આ એક પ્રસંગ ઉપરથી આપણે બધું જુદા જુદા પ્રસંગો, આ તો એક સેમ્પલ છે આપણી માટે. આ કેવું સંસાર વ્યવહારમાં બનતું હોય છે, એ પેલો કામનો માણસ, ના કામનો માણસ, એ બધું રાગ દ્વેષ બધા થતા હોય. તો આ સૂક્ષ્મ સિમ્પલ દાખલો છે, પણ બધા જ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મમાં દાદાએ આપ્યો છે, પ્રારબ્ધ પુરુષામાં આપ્યો છે, ભાવ અને ક્રિયામાં આપ્યો છે, આર્તનાદ, રૌદ્ર ધ્યાન, પ્રતિક્રમણમાં આ દાખલો આપણને મળે છે. વેરાયટી ઓફ દાદા શું છે, દાખલો સાદો છે પણ અંદર એમને જે વર્તે છે દાદા, કે આ અંદરના પરિણામ અને બહારની ક્રિયા, એ બેનીમાં આપણે જે પુરુષાર્થ સુધારવાનો ભાગ છે અંદરની પરિણામોને બધા. બહારની ક્રિયા સારી ખરાબ બધી જે થઈ જતી હોય, પણ અંદર કેવી રીતે સુધારી શકાય એનું આપણને આખો સુંદર ફોડ મળે છે. વાંચીશું. અત્યારે કઈથી મુવા? પાનું 236. અત્યારે કઈથી મુવા? હવે રાત્રે 8:30 જણ આવ્યા અને ચંદુભાઈ છે કે એમ કરીને બૂમો પાડે, રાતે 11:30 વાગ્યા છે ને, તો તમે શું કહો? તમારા ગામથી આવ્યા હોય ને તો એમાં 1-2 ઓળખાણવાળા હોય અને બીજા બધા એના ઓળખાણવાળા હોય, અને 10-12 માણસનું આમ ટોળું હોય અને બૂમ પાડે, તો 11:30 વાગે શું કહો એ લોકોને? બારણા ઉગાડો કે ના ઉગાડો? પ્રશ્ન કરતા. હા, ઉગાડીએ. આપણે ફિલ્મની જેમ જોવાનું છે. દાદાનું વર્ણન આપણે દેખાવું જોઈએ કે આ શું થઈ રહ્યું છે. પછી દાદાને ક્યાં ક્યાં દેખાય, અંદર શું વર્તે છે, બહાર શું વર્તે છે. તો આપણે બહારનું તો સમજી શકીએ, પણ આપણે આખી ફિલ્મ જોઈશું શું થઈ રહ્યું છે. પાછું પેજ 237. પછી 37. પ્રશ્ન કરતા. હા, ઉગાડીએ દાદાશ્રી. અને પછી શું કહો એ લોકોને? પાછા જાઓ એમ કહો? પ્રશ્ન કરતા. ના, પાછા જાઓ એમ કેમ કહેવાય દાદાશ્રી? ત્યારે શું કહો? પ્રશ્ન કરતા. અંદર બોલાવીએ આપણે. આવો અંદર, આવો અંદર. દાદાશ્રી. આવો, પધારો પધારો, આપણા સંસ્કાર છે ને, એટલે આવો પધારો કહીએ. બધાને સોફા સેટ ઉપર બેસાડીએ. સોફા ઉપર છોકરું સૂઈ ગયું હોય તો ઝટ ઉઠાડી દઈએ અને બાજુમાં ફેંકી દઈએ. એક્ઝેક્ટ. અને બહેનોને તો ઘણું બધું બાકી હોય, કે પેલી મેલી ચાદર હોય, ઓશિકાનું કવર હોય કે બીજું હોય, તો ઝપાટા બંધ સાફ ખસેડીને. અને જો કેટલું આમ તાદ્રશ વર્ણન આવે ને આપણને જોવામાં. પછી સોફા ઉપર બેસાડીએ, પણ મનમાં એમ થાય કે અત્યારે ક્યાંથી મુવા આવ્યા. મન અંદર જો મન જુદું ચાલે છે અને બહાર વર્તન જુદું ચાલે છે. પછી હવે આ આર્ત ધ્યાન નથી, રૌદ્ર ધ્યાન છે. લે, રૌદ્ર ધ્યાન. કારણ સામાન્ય માટે ભાવ બગાડ્યા ને કે છે. સામા માણસની ઉપર આપણે આ ભાવ બગાડીએ. આર્ત ધ્યાન તો પોતે પોતાની જ પીડા ભોગવવી. આ તો પારકાની ઉપાધિ પોતે કરીને પારકા ઉપર આ બ્લેમ કર્યો. અત્યારે કઈથી મુવા? હવે તોય પાછા આપણે શું કહીએ? આપણા સંસ્કાર તો છોડે નહીં ને. ધીમે રહીને કહે, જરાક. આમ હાથ બતાડે, થોડી આમ જરાક આમ હાથ બતાડ એટલે પેલા ના ચા બાય રહેવા દો, ખીચડી કઢી ચાલશે.
અલ્યા પણ શું? અલ્યા પણ શું? ત્યારે કહે થોડીક ચા. ત્યારે કહે પેલા એવા હોય ને તે કહે ચંદુભાઈ અત્યારે ચા રહેવા દો ને, અત્યારે ખીચડી કરી નાખો ને, બહુ થઈ ગયું. જો આ તારી બૈરીની ગાડી ચાલી. રસોડા આ દેશી કહેવત દાદાની. બહેનોના મનમાં શું તોફાન ઊભું થાય, તો એમની ગાડી ચાલી. હવે ત્યાં જુઓ કે છે રસોડામાં શું થઈ જાય. રસોડામાં શું થઈ જાય? હવે અહીં શું કરવાનું છે? ભગવાનની આજ્ઞા. જેને મોક્ષે જવું હોય તેને શું કરવું જોઈએ? જેને મોક્ષે જવું હોય તેને શું કરવું જોઈએ? હવે શું બને છે અને શું કરવું જોઈએ, બે ભાગ જુદા પાડીએ. બની ગયું એ તો અત્યારે હું આ કંઈથી ને આમ તેમ બધું ઊભું થઈ ગયું, પણ હવે શું કરવું એ દાદા બતાડે છે. શું કરવું જોઈએ કે અત્યારે કઈથી મુવા એવો ભાવ આવી જ જાય માણસને. અત્યારે તો આ દુષ્મકાળનું દબાણ એવું છે, વાતાવરણ એવું છે, એટલે એને આવી જાય. મોટો માણસ હોય તેને આવી જાય, સંયમી ને આવી જાય. પણ સંયમી ત્યાં આગળ ફેરફાર કરે કે આ રહેવાના જ છે. હવે આને શા હારુતુમય આ ચિત્રે છે. પેજ નંબર 238. બહાર સારું કરું છું અને અંદર ઊંધું ચિત્રે છે, એટલે આ ગયા અવતારનું ફળ ભોગવીએ છીએ. આપણે આ સારી રીતે બોલાવીએ, કહીએ છીએ અને નવું આવતા અવતારનું બાંધીએ છીએ આપણે અંદરના હિસાબે. અત્યારે કઈથી મુવા એટલે અત્યારના અવળું બાંધીએ છીએ. હવે જો દાદાની ઓરિજિનલ વાતચીતના પ્રયોગની વાત આમાં પાછી આવી જાય છે. અહીંયા શું કહે છે કે સંયમીને ત્યાં આગળ શું ફેરફાર કરે? આ રહેવાના જ છે. હવે ત્યાં આગળ શા હારું તું મહી આ ચિત્રે છે. એટલે પેલો સંયમી શું છે, એને બે ભાગ જુદા પડે છે. ઊભું થાય છે, એની પર પોતે કહે છે તમે શું કામ આવું ચિત્રો છો, આવી પડ્યા છે, હવે સરસ રીતે ઉકેલ લાવો. એટલે આ બે જ્ઞાન, એક પાછલું જ્ઞાન અત્યારે હું આ કંઈથી, એ પાછલું જ્ઞાન બોલી રહ્યું છે, અને આજનું જ્ઞાન કે છે આપણે જે આવી પડ્યા છે એને ઉકેલ લાવો ને કે છે. એટલે આ બે વસ્તુ સમજવા જેવી છે કે આ પાછલું જ્ઞાન આવું આપણી પાસે છે ને, પાછલું જ્ઞાન બોલ્યા જ કરતું હોય, નોનસ્ટોપ બોલે. આપણે થોડું બ્રેક મારવું છે. ભાઈ તમે માનો છો એવું બધું થોડું ચાલે. એવું એક જો બ્રેક માર્યું ને એટલે પેલી લિંક તૂટી જાય આખી. એટલે ત્યાં આગળ આપણે ભગવાન પાસે એટલે અહીંયા કઈ બહાર સારું કરે છે અને અંદર ઊંધું ચિત્રે છે. એટલે અંદર જો ઊંધું ચિત્રેલાની ઉપર સીધું કરવાનો અંદરનો રસ્તો છે. ત્યાં આગળ આ રહેવાના જ છે. હવે શા હારું તું મહી આ ચિત્ર કરે છે. એટલે આવું બોલો. આ વાતચીતનો પ્રયોગ અહીંયા જ આવે છે પાછો. અને આ બોલવાથી શું થાય, એ વાતચીતનો પ્રયોગ કહેવાય. પેલા પાછલા જ્ઞાનની ઉપર ચોકડી મૂકી આજના જ્ઞાનને પક્ષમાં રહ્યા કહેવાય આપણે. અને આ જ અંદર સુધારવાનો રસ્તો છે. એ સમજણપૂર્વક નહીં સુધારે તો અણસમજણ છે. અહીંયા અણસમજણનું આગળ આવે છે કે મોટા, એટલે આ બધી બહેનો ના કીધું અંદર હવે આજે આવ્યા છે તો હવે ખવડાવો કે શું કરીએ. એટલે ખવડાવે તો એટલે અંદર પછી એડજસ્ટમેન્ટ કરીને સેટ કરી જ નાખે છે. પણ અંદરનું એડજસ્ટમેન્ટ એટલે અંદરની નવું જ્ઞાન, નવી સમજણ. અને એ દરેક વખતે જો જાગૃતિપૂર્વક દાદાનું આટલું બધું આપણે સાંભળીએ છીએ, દાદાની 5 આજ્ઞા ગોઠવીએ છીએ, નવી સમજણ જો આપણને ગોઠવવાની ટેકનિક ગેડ બેસી ગઈ ને, તો આ ભરેલા માલનો કંઈ બોજો પછી રહેશે નહીં આપણને. એ ગમે તેવો ભરે નાચે, આપણે જુદા અને ભરેલો માલ જુદો. ભરેલા માલના પક્ષમાં પછી આપણે તરત જ છેદ ઉડાડી શકીએ કે તારી વાત બરોબર છે, પણ હવે અમે પક્ષમાં નહીં રહીએ. અને એ ટેકનિક અહીંયા આપણે ગેડ બેસાડવા જેવી વાત છે. પછી એટલે ત્યાં આગળ આપણે ભગવાન પાસે માફી માગી લઈને કહેવું કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, આ વાતાવરણના દબાણને લઈને બોલી ગયો, પણ આવી મારી ઈચ્છા નથી, એ ભલે રહે, તેનું તમે ભૂસી નાખો ને એટલે તમારો પુરુષાર્થ કહેવાય. હવે જેને પ્રતિક્રમણ, જો પેલું જ્ઞાન ફેરવતા નથી આવડતું તો પછી આ બીજો ભાગ પ્રતિક્રમણ છે કે આવું થઈ ગયું, એની માફી માગું છું, આ ભલે આવી ગયા, મને વાંધો નથી, મને ચાલશે. એટલે આખું બીજી રીત બતાડી કે ચલો એક તો જ્ઞાનનો છેદ ઉડાડો કે અજ્ઞાન બોલે છે કે કંઈથી મુવા, તો આજનું જ્ઞાન બોલો કે ના જે છે વાંધો નહીં, મારે એડજસ્ટમેન્ટ લેવું છે. પછી બીજો ભાગ તો પ્રતિક્રમણ કરી લો કે ભાવ બગડી ગયા, તેની માફી માગું છું, મને ક્ષમા કરો, આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો. પછી આવું થાય તો ખરું જ, એ તો મોટામાં મોટા સંયમીઓને થાય. એવો કાળ વિચિત્ર છે આ, પણ તમે જો ભૂસી નાખો તો તમને એવું ફળ મળશે. અને સ્ત્રીઓ પણ અંદર ભૂસી નાખે કે બળ્યું હવે આજે આ માથા પર હશે તો એ ખાધા વગર રહેવાના નથી, તો પછી આ આવું શા હારું કરું.
એના કરતાં કહીએ આવો નિરાતે જમો. એટલે આ પોતે જ આ એક અજ્ઞાન દશામાં એ માણસ અંદર તો નવા એડજસ્ટમેન્ટ કરી જ રહેતો હોય છે. આપણે જ્ઞાનપૂર્વક જાગૃતિપૂર્વક અંદરના એડજસ્ટમેન્ટને હાજર રાખીએ છીએ અને સેટ કરીએ છીએ. એટલે 5 આજ્ઞા તો ટોપમોસ્ટ એડજસ્ટમેન્ટ છે. AA આપણી પાસે ટોપમોસ્ટ એડજસ્ટમેન્ટ છે. નિર્દોષના પુરાવા, પછી આ તારી વાતમાં મારી સહી નથી, તમે જુદા ને અમે જુદા, તમે જ્ઞેય છો અમે જ્ઞાતા છે. એ નવું જ્ઞાન, એ મોટી આપણી જુદાપણાની જાગૃતિ, અને આ જ્ઞાન જ આપણને અંદરનું આખું નવો મોક્ષ માર્ગમાં આપણને ચડાવનારું છે. આ પાછલું પરિણામ એ ગયા ભાવની અજ્ઞાનતાના ફળ સ્વરૂપે છે, અને આજની જાગૃતિ એ આપણો મોક્ષ માર્ગનો પુરુષાર્થ છે. એટલે એને જ આખો કહે ને પુરુષાર્થ કહેવાય છે. આપણી પાસે આ રિલેટિવમાં ખરાબમાંથી સારામાં જવાનો ભાગ થાય છે, પણ આપણે એનાથી આગળનો પુરુષાર્થ પણ છે કે ના આને થાય છે, આ ચંદુને થાય છે, ને હું જુદો છું, અને એ છેલ્લામાં છેલ્લો રિયલ પુરુષાર્થ કહેવાય છે. પછી એટલે આપણે આમ ઉપાય કરવો પડે. ઉપાય ના કરીએ અને માથે જે પડ્યા છે તો 4 દાડા એ ખસે જ નહીં. પ્રશ્ન કરતા અમે તો રાતના જમાડીએ જ નહીં, અમે બધા ચોવિયાર કરીએ. હા, હવે આ નિયમવાળાની વાત છે. હવે એમાં દાદા કેવા સોલ્યુશન લાવે જોઈએ આપણે. દાદાશ્રી તો તમે શું કહો, અહીં જમવાનું નહીં મળે? પ્રશ્ન કરતા ના પાડી દઈએ. દાદાશ્રી ચા માગે તો? પ્રશ્ન કરતા માગે તોય ના આપીએ. દાદાશ્રી એમ? પછી લોક શું કરે છે? અમે બહાર જઈને જમાડી આવીએ. પ્રશ્ન કરતા બહાર જઈને જમાડ્યા એ એકનું એક જ થયું ને? દાદાશ્રી તો શું કરે? ભૂખ્યા સુવાડે? આપણા હિન્દુઓ કોઈને ભૂખ્યા ના સુવાડે. આપણા સંસ્કાર એવા. એ જે આવ્યા છે એ કર્મના ઉદયથી આવ્યા છે. આપણા કર્મનો ને એના કર્મનો ઉદય. હવે કર્મના ઉદય જ્યાં સુધી પૂરા ના થાય ત્યાં સુધી જવાના નથી. હવે બૈરી શું કહે ચંદુભાઈને, આ તમારા ઓળખાણવાળા ક્યારે જશે? ત્યારે એ કહે મારા શેના ઓળખાણવાળા, એ તો ગમે ત્યાંથી આવ્યા, એટલે પછી ઓળખાણવાળાની વાતો ન કરે. એટલે પેલી પહેલાં ચાવી મારે, તમે ક્યારે જવાના છે? મને શું ખબર કે છે, હવે આયા છે તો બેને અંદર નવા ખીટપીટો છે. આને દાદા શું છે, એ આવ્યા ને કર્મના ઉદયથી આવ્યા. કાળ, ક્ષેત્ર, સંજોગ, નિમિત્ત બની અને આવવાનું થયું. કેટલા બધા કુદરતની એટલા બધા એવિડન્સ ઊભા થાય ત્યારે એ નિમિત્ત આપણને ભેગું થાય છે. અને એની માટે રાગદ્વેષ કરો ને એ આપણા કોઝિસના આધારે ઇફેક્ટ આવવાની છે, અને ઇફેક્ટ આપવા માટે કુદરતને કેટલા બધા એવિડન્સ ઊભા કરીને એ નિમિત્તને મોકલવું પડે છે. અને આપણે એ નિમિત્ત ઉપર દ્વેષ કરીએ છીએ, ના ગમતા ઉપર દ્વેષ કરીએ, ગમતા ઉપર રાગ કરીએ, અને એનાથી શું થાય? આવતા ભાવની નવી ફિલ્મ ચિતરાતી જાય છે. આપણી પાસે નવી ફિલ્મ ચિતરવાનો આપણે ભૂસી નાખવા માગીએ છીએ કે ભાઈ જાગ્રત રહો અહીંયા. પણ આ એક્ઝેક્ટલી કર્મના ઉદયનું ફળ જ આવ્યું છે. અને કર્મના ઉદય પાછો નિયમ કેવો છે કે કર્મના ઉદય પૂરો થાય ને પછી આપણે અટકાવવા ફરીએ ને તો એ છટકી જશે. ના હું જતો રહીશ નહીં. પણ એ એટલે ટાળ્યો ટાળી શકાય નહીં, રોક્યો રોકી શકાય નહીં. એ ટૂંકમાં સંયોગ સ્વરૂપ છે, અને કાળ પાકશે એટલે વિયોગ થશે. ત્યાં સુધી સંભાવ રાખવો એ આપણો પુરુષાર્થ હોવો જોઈએ. અત્યારે તો લોકો ડેવલપ થયેલા છે ને, એટલે બૈરી કહે કે તમારા ઓળખાણવાળા હતો, એના પિયરના આવે તો કહે એ તમારા ઓળખાણવાળા, એટલે એની વળવાડ કરે. એટલે લોકો લેટ ગો કરતા હોય એને. હવે આમાં મોટું મન કરી નાખ્યું છે લોકોએ કે ભાઈ આવું કશું ડખોડખલ કરવી નહીં, પણ છેવટે આ રહેવાના તો છે જ. એટલે આપણે મનમાં એમ માનવું કે ભલે કર્મના ઉદય છે ત્યાં સુધી ભલે રહો, મારા ને એમના કર્મના ઉદય પૂરા થશે તો એની મેળે જ જશે એમ કહીએ. એટલે એવા આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ન કરવા, હવે ભલે રહે. એટલે આ જ્ઞાન ના હોય ને ત્યાં પછી આ ચાવી હોય છે. એટલે જૈન ધર્મમાં તીર્થંકર ભગવાને આખી ચાવી આપી છે. કર્મનો હિસાબ કર્મના ઉદયથી ભેગા થાય છે. કર્મનો ઉદય પૂરો થશે એટલે છૂટા પડશે. ત્યાં સુધી નિમિત્તને હિસાબ ગોઠવીને પછી સમતા ભાવમાં રહેવો. એટલે આ ક્રમિક માર્ગમાં અહંકારે કરીને એટલે બુદ્ધિથી એટલે કે સમજણપૂર્વક આખું આ લોકો ગોઠવીને આવું આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનને કંટ્રોલમાં રાખે છે અથવા તો ટાળે છે. આપણી પાસે તો એક્ઝેક્ટ કે કયા આધાર તો વ્યવસ્થિત ફાઇલ ભેગી થઈ છે, સંભાવે નિકાલ કરવો છે. આ ચંદુ તારો હિસાબ, હું શુદ્ધાત્મા, એ શુદ્ધાત્મા. એટલે આપણી પાસે તો 5 આજ્ઞા આનાથી ઘણું બધું
એક્ઝેક્ટનેસનું અવલંબન છે. પછી હવે જે વખતે જતા હોય ને, જ્યારે 4 દાડા પછી જતા હોય ને, તો આપણે કહીએ ના આજ તો તમારે રહેવું જ પડશે, તો એ તમારો હાથ છોડીને તરત નાસી જશે. નાસી જ જવા રહ્યા કે સાહેબ. કારણ કે કર્મના ઉદય છે, એ રહેશે જ નહીં. એની પોતાની મરજીથી નહીં રહેતો, કર્મ રાખે છે. અને જો તમે રાખવા માગશો ને છેલ્લે દાડે આજ તો જવાનું નથી, તો એ ઝટકો મારીને જતો રહે. એટલે આ ચાવી દીધેલા ભમરડા જેવી સ્થિતિ છે. આપણે એ માનીએ છીએ કે આ જાણી જો ના આવ્યો ને પેલી ચડાવે છે ને પેલો આવો છે ને પેલી આવી છે. ના, આ તો ભમરડા સ્વરૂપે જગત ચાલી રહ્યું છે, પરપોટા સ્વરૂપે. અને એ કોઝિસમાં પોતાનો પુરુષાર્થ છે, બીજ નખાઈ જાય છે. આવું મળે તો આમ કરશું, આવું મળે તો આમ કરશું. અને ઇફેક્ટમાં પછી રૂપક આવે છે. રૂપક વખતે પોતાનો કાબુ હોતો જ નથી. એ હોસ્ટનોય કાબુ નથી ને ગેસનોય કાબુ નથી. પણ આ વિજ્ઞાનથી જ આપણને સમજી શકાય કે આ ઇફેક્ટ આવી છે, ડિસ્ચાર્જ છે, કર્મના ફળ આવ્યા છે. હવે નવું ચિત્રામણ જાગૃતિપૂર્વક ઉકેલ લાવો કે છે. પછી એટલે કર્મના અધીન છે, માટે તમારે શું કરવું કે આ તમારા પેજ નંબર 240 આવતા ભવનું ચિત્રામણ બગાડશો નહીં. ભાવ કર્મથી આવતો ભવ બંધાય છે, માટે આટલું સાચવશો તો બહુ થઈ ગયું. એસા ભાવ કર્મથી આવતો ભવ બંધાય છે. ભાવ બગડ્યા તો ભવ બગડ્યો, અને ભવ બગડ્યા તો ભવ બગડ્યા પછી. માટે આટલું સુધારવાનો રસ્તો અહીં છે. કાર્યો સારા સારા દેખાય ને એનું ફળ હમણાં જ મળી જશે કે બહુ સારા માણસ, અમે ગયેલા રાત્રે જમાડ્યા, આમ તેમ. સ્થૂળ કર્મનું ફળ સ્થૂળ આવશે, અને ભાવ કર્મનું ફળ આવતે ભવ આવશે. અને અધોગતિ જતાંય ઠેકાણું નહીં પડે. રાગ દ્વેષ બધા. આપણે એવું નહીં થાય. આપણે તો બધા જાગૃતિ રહેશે જ અને પ્રતિક્રમણે થઈ જશે આપણું. પણ આ એક વિજ્ઞાન અંદરનું ખુલ્લું કર્યું કે બહાર અને અંદરનું શું હોય છે બધું કનેક્શન. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન સાચો ને તો આવતો ભવ તો સારો આવે બળ્યો. મન ના બગડે માટે. પ્રશ્ન કરતા આપ શું સલાહ આપો છો? અમારે ત્યાં તો એવો રિવાજ છે કે બધા ચોવિયાર કરે તો રાતના આવે તો અમારે જમાડવા કે નહીં? દાદાશ્રી પેલો પેન્ડિંગ લેરો પ્રશ્ન દાદા ઢીલું મૂકી દીધું. ભાઈ તમને આમાં આપણા સંસ્કાર આવું. દાદા છે ને આગ્રહ ના હોય, ઉપદેશ આવા સંસ્કાર આપણા આવા હોય કે જમાડો. તમે ના જમાડો એવો આગ્રહ નહીં, તમે જમાડો જ એવું નહીં. હવે દાદા જો એમને રસ્તો બતાડે છે કે તમે મારે માથે મારી આજ્ઞા પ્રમાણે ચાલો. મને દાદા ભગવાન જ્ઞાની પુરુષે મને કહ્યું છે, હું માટે જમાડું છું. તમને કોઈ દોષ નહીં બેસે. આ લોકોને શું દોષ 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 એવું બધું સમજણ ફિટ થઈ ગઈ હોય તે લોકોને દોષના આધારે પછી બિચારા ગભરાય કે આ કરાય કે ના કરાય. પણ એ દોષમાં એ 10નો ગુનો લાગવાનો હોય એને બદલે પહેલાં જે તિરસ્કાર થઈ જાય કે અભાવ થઈ જાય એમાં 1000ના ગુના ઊભા થઈ જાય છે. એટલે વિવેકપૂર્વકની એડજસ્ટમેન્ટ લેવાની દ્રષ્ટિ નહીં હોવાથી જોખમદારી વધી જાય છે દોષોની. દાદાશ્રી એ તો કહીએ કે એમને જમાડો, એ શેઠ તો મારે માથે દોષ નાખશે કે એમની આજ્ઞાથી જમાડીએ છીએ તો એનોય વાંધો નહીં. દરઅસલ તમારો ગુનો નહીં, અમે આજ્ઞા આપીને એટલે ગુનો અમારો પણ જમાડો. એ કહે કે મને જમાડો તો ભૂખ્યા ના રાખશો. જો દાદાએ માથે લઈ લીધું કે મારી આજ્ઞા છે એમ કરીને તમે એ પેલા શેઠ કે એ તો માથે માથે નાખીને જમાડશે કે એ હોશિયાર ને દાદા ડબલ હોશિયાર. પણ શું કહે છે કે આમાં રાત્રિ ભોજનનો જેટલો ગુનો છે ને એની કરતાં મનુષ્યો જીવતા ભગવાન કહેવાય એનો તિરસ્કાર બહુ મોટો ગુનો છે. કરતા આમાં અતિથિ દેવો ભવ એવું ધર્મમાં આવે છે, એમાં ખરું શું? દાદાશ્રી એ એટલા માટે જ અતિથિ દેવો ભવ મૂકેલો, પહેલેથી કે લોકોના મન બગડે નહીં એટલા માટે મૂકેલો. અતિથિ એટલે શું કે પહેલેથી કાગળ લખ્યા વગર, તિથિ લખ્યા વગર આવે. આપણે જોઈએ ત્યારે ખબર પડે કે ઓહો ચંદુ શેઠ આવ્યા. અત્યારે મય થાય કે આ કઈથી મુઆ આવ્યા. એવો ભાવ ન બગડવા દેવા. ભાવ ન બગડે તો આવતો ભાવ સુધરી જાય. ભાવ બગડે તો તરત પ્રતિક્રમણ કરી નાખવું. અને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરવા જેવા છે જ નહીં. બસ આપણે આટલું શીખવાનું કે પ્રતિક્રમણ કરી નાખો, સુધાર કરો અંદરનું. એ બગડી ગયેલો માલ જામી ગયેલો માલ કહેવાય છે, એમાંથી નીકળ્યા વગર રહેશે જ નહીં. આવડા ભાવો સુધારીશું તો ભાઈ ચોખ્ખું થતું ખલાસ થઈ જશે. પછી જમે કરીને છૂટી જાઓ. બધું કર્મના ઉદય છે, એ ગાઢ ભાડે તે આપણા કર્મના ઉદય છે. પેજ નંબર 241.
ચંદુભાઈને એક માણસ 100 માણસોની રૂબરૂમાં 4 ગાળ ભાંડી ગયો. હવે કર્મના ઉદય એ ભાંડી ગયો એટલે આપણે જાણીએ કે આ મારા કર્મના ઉદય છે અને એ નિમિત્ત બન્યો છે. એટલે આપણે મનમાં શું કરવું જોઈએ? એના માટે ભાવ બગાડવો નહીં, પણ એનું સારું થજો. એ કર્મમાંથી મને મુક્ત કર્યો, આ કર્મમાંથી છોડાવ્યો. એટલે આમાં કહે છે મારા કર્મના ઉદય મેં કોઝિસ કરેલું એટલે મને ઇફેક્ટ આવી, એ નિમિત્ત બન્યો. તો મનમાં શું થવું છે કે એના માટે ભાવ બગાડવો નહીં, ઉપરથી એનું સારું થજો. એટલે આ જો કેટલી સારી ભાવના. એટલે આ તોય આ જ્ઞાન ના હોય એવા લોકો માટેની એડજસ્ટમેન્ટની વાત છે કે મને મારા કર્મમાંથી મુક્ત કર્યો, મને છોડાવ્યો, તારો મહાન ઉપકાર. એટલે ઉપકાર માનજો, એની માટે પોઝિટિવ પ્રાર્થના કરજો, અંદરની સાયન્સ સમજજો કે એ નિમિત્ત છે, મારા જ કર્મના ઉદયથી એ નિમિત્ત આવ્યો છે. હવે બોલો એક મહેમાન આપણને ભેગો થાય એટલે કર્મના હિસાબથી તો આવડો મોટો ધણી ભેગો થાય તો કર્મનો હિસાબ નહીં, આપણી વાઈફ ભેગી થાય તો કર્મનો હિસાબ નહીં, દીકરાની વહુ ભેગી થાય તો, સાસુ ભેગી થાય તો કોને ખસેડશો, કેવી રીતે ખસેડશો? મધર દીકરી, બાપ દીકરા વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે આપણે કઈ ખસેડવાની ભાવ કરતાં સંભાવે નિકાલ કરવાની ભાવના કરો કે આ એકે વ્યક્તિ કે એકે સંયોગ કે એકે નિમિત્તને ખસેડવા જશો. આજે આપણે શું થાય, ના ફાવતા સાથે તરત ખસેડી નાખીએ છીએ, પણ ના ફાવતાને ખસેડવું એટલે શું થાય, આપણા દોષને રાખ્યો અને નિમિત્તને ખસેડ્યા. આ નિમિત્તના આધારે ગોળ હતી એટલે માખીઓને ખસેડી, પણ માખીઓ પછી બીજી માખીઓ આવશે, પણ આ ગોળ છે ત્યાં માખી આયા જ કરશે. આપણે સમજવું જ જોઈએ કે આ નિમિત્તનો દોષ નથી, મારા કસાઈનો દોષ છે. કસાઈના નિમિત્તે આ બહારના માણસો ભેગા થાય છે. માન હોય તો તોડવા માટે, મોહ તોડવા માટે, ધાર્યું કરવાનું તોડવા માટે, લોભ તોડવા માટે, બધા દોષો તોડવા માટે નિમિત્તો ભેગા થતા હોય છે. એટલે આપણે આ જો આપણે કર્મ બાંધ્યા છે, જો કર્મ ના બાંધ્યા હોય તો કોઈ માથાકૂટ કોઈ ભેગું જ ના થાત. અને થાય છે માટે કોઈનો દોષ નથી, પોતાની જ ગાંઠનો દોષ છે. અને આપણે ગાંઠ ઉપર કેન્દ્રિત દ્રષ્ટિ રહેવી જોઈએ. આ ગાંઠ તૂટી જશે તો મને પછી કોઈ ભટકાશે નહીં. એટલે નિમિત્તના આપણો કચરો માલ, જેમ પેલા કચરાની ટોપલીવાળા કચરો લેવા આવે તો આપણે એવું સમજાય ને કે મારો કચરો લઈ જશે તો મારું ઘર ચોખ્ખું થાય છે, એનો ઉપકાર માનીએ છીએ. એ તો પૈસા આપે ઉપરથી, એ ઉપકાર માને, પૈસા આપે, અને પાછું ના આવે તો 3 ફોન કરે, આજે ગુરુવાર છે કેમ દેખાયા નહીં, અમારો બધો કચરો રહી ગયો. તો કે ના આજે ગાડી કાલે આવવાની, હારું હારું આવજો, એ બધું બહુ લઈ જવાનું છે. તો આપણે આ ક્રોધ માન માયેલો ગંદકી લઈ જાય તો સારું ને, ખુશી થવા જેવું, ઉપકાર માનવો છે ને, ઉપરથી પ્રાર્થના ભગવાન એનું ભલું કરજો. આપણે ઓળખાતું નથી કે આ નિમિત્ત મને ગાળો ભાંડે છે, મારા અહંકારને, મારા માનને, મારા દોષોને લઈ જાય છે. આ સમજણ ગોઠવીશું ને તો આપણને સેફસાઇડ રહેશે ને ઉપકાર લાગશે ને પ્રાર્થના થશે ને આપણને કોઈ દોષિત નહીં દેખાય. 4 ગાળો ખાઈને પણ છૂટા થઈ ગયા ને એટલે હલકા થઈ ગયા ને. હવે છૂટા થતી વખતે બીજ અવળા ના પડે એટલું જ જોવાનું. છૂટા આમાં કેવું, ગાળો ખાધી, છૂટા થઈ ગયા, પછી છૂટા થતા પછી પાછું છે ને ઊંધું ચાલતું હોય છે કે આ મોં બધાની વચ્ચે મને જેમ તેમ બોલી ગયું, વખત આવશે ત્યારે જોઈ લઈશ. બીજ ના અવળા બીજ ના પડે એની ઉપર વધારે જાગૃતિ રાખીશ. કારણ પેલું તો આપણે નબળા છે, પેલો જબરો છે, ગાળો ભાંડે એટલે ચલાવી લઈએ, પણ મહી ભાવ બગાડીને ચલાવે છે લોકો. અને જો પેલો નબળો હોય ને, એ આપણે જબરા હોઈએ ને તો ઠોકી જ દે, ત્યાં સીધો કરી નાખે ને. એટલે આ અંદર તરફ દ્રષ્ટિ જ નથી હોતી. અને એ દાદા આપણને ખુલ્લી કરી આપે કે અંદર છૂટા થતી વખતે બીજ અવળા ના પડે એ જોજો કે છે. અને આખું આપણું આ ભાવ વિજ્ઞાન ત્યાં જાગૃત રાખે છે કે દરેક પ્રસંગમાં કોઝિસ ભાગ સુધારતા જાઓ. ગમે તેવું ઇફેક્ટ વાંકી આવે, ચૂકી આવે, પણ અંદર સુધારતા જાઓ. અને અંદર તો 5 આજ્ઞા, પ્રતિક્રમણ જબરજસ્ત આપણી પાસે ચાવી છે ફેરફાર કરવાની. લોકો 4 ગાળો ખાય છે ખરા, પણ બીજ અવળા નાખે છે. પછી 5 ગાળ એને ભાંડે, અલ્યા 4 તો સહન થતી નથી, પણ પાછી 5 ધીરી. આ 4 જમે કરી દે ને. તારે જો સહન ના થતી હોય તો પાછી ફરી ધીરી છે શું કરવા? આવી રીતે ભટક ભટક કર્યા જ કરે છે. વગર કામના ગુનામાં એ આવી જાય છે. સાંભળો બધા, કોઈને માટે ભાવ બગાડશો નહીં, અને બગડે તો સુધારી લેજો તરત ને તરત. પણ આમાંથી આપણે કેમ કામ કાઢી લેવું? મોક્ષે જવું હોય તો એક કળા શીખી લો. એક જ્ઞાની પુરુષ કળા શીખવાડે કે આવી રીતે નીકળી જજો. એટલે આ મોક્ષને આખો મોક્ષનો માર્ગ છે. આપણી પ્રકૃતિના તોફાનો, સામાન્ય પ્રકૃતિના તોફાનો, એમાં આપણે અંદર ભાવ નથી બગાડવા દેવા.
અને એ કળા આખા સત્સંગમાં આપણી આ કળા શીખવી છે, કેવી રીતે આ સંસારથી છૂટવું. કાલે જ દાદાની માટે એક ભાઈએ વાત કરી કે છે દાદાના દરેક પ્રસંગમાં એક એક વ્યક્તિ, એક એક સંજોગ, એક એક નિમિત્તમાં ફાઇલનો સંભાવ્ય નિકાલ કરીને છૂટી જવું છે, નિરંતર વર્તતું હતું દાદાને. એવા ઉગાડા અમુક પ્રસંગો વાત કરીએ ભાઈએ, તેમ લાગે કે આ કેટલું જબરજસ્ત દાદાનું આખું કહીને પોતે એ વર્ત્યા અને આપણને એ જ વાત ખોલી કરીને આપે છે કે તમે આ રીતે પકડી લેજો અને મોક્ષે જવું હોય આ કળા શીખી લો કે છે. બાગડે તો અંદર તરત સુધારી લેજો અને આ કામ કાઢી દેવું એટલે આ જ ભાવ સુધારી અને આપણે તો બે ભાગ છે, રિલેટિવમાં સુધારીએ છીએ અને રિયલમાં શુદ્ધાત્મામાં રહીને, એટલે જબરજસ્ત મોક્ષનું કામ થાય એવું એકાવતારી થઈ શકે, એટલું બધું પાવરફુલ વાત છે. પછી નેક્સ્ટ, એનાથી નહીં નવા ભાવ. દાદાશ્રી શું કહે છે? અત્યારે હું આ ક્યાંથી શું હેલ્પ કરે એને? પ્રશ્ન કરતા ના, કશું હેલ્પ ના કરે, ઉલટું હેરાન કરે. દાદાશ્રી ઉલટો એનો આવતો ભાવ બગાડ્યો. પ્રશ્ન કરતા પણ દાદા એ જ વખતે પ્રતિક્રમણને પસ્તાવો કરે તો? મહાત્માએ પ્રતિક્રમણ કર્યું એટલે ભાવ ફેરવ્યો તો પણ બીજા નવા ભાવ તો રહ્યા જ ને. ખરાબ ભાવમાંથી સારા ભાવ કર્યા એટલે ભાવ કર્મ પાછું એને તો રહેવાનું જ ને. જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી. આ મોટો પ્રશ્ન છે કે આ એક જ તો કે ના, દાદા કહે છે કે નહીં, જો આગળ જવાબ સાંભળીએ. પેજ નંબર 242. દાદાશ્રી પ્રતિક્રમણ કરવાથી ખરાબમાંથી સારા ભાવ આવે નહીં. પ્રતિક્રમણ તો પેલું ધુએ છે. ભાઈ આ અતિક્રમણ કર્યું માટે હું પ્રતિક્રમણ કરું છું અને ફરીથી એવું નહીં કરું. એ ક્રમિક માર્ગમાં શું છે કે માનને દીનતાથી જીતો, ને પેલું ખરાબને સારાથી જીતો, ને ક્રોધને ક્ષમાથી જીતો. એટલે ક્ષમા રાખવી છે, ક્રોધ નથી કરવો. અને આપણે તો જે થાય એ બધી માફી જ માગું છું, મારે છૂટવું છે હવે. અને તે પાછું આપણે ચંદુભાઈ પાસે કરાવીએ છીએ કે તમે પ્રતિક્રમણ કરો. એટલે આ અક્રમમાં જુદી રીત છે અને ક્રમિકમાં પેલું હું ચંદુભાઈ છું એ બિલીફ સાથે જ પોતે પ્રતિક્રમણ કરતો હોય છે. એટલે એને ખરાબમાંથી સારામાં જાય, પાપ છૂટે, પુણ્ય બાંધે, મોક્ષ ના થાય. અને આપણે પાપ પુણ્ય બાંધતા નથી અને સીધું મોક્ષનું કારણ સેવીએ છીએ. પ્રારબ્ધ ફળ અને કર્મ બંધ. હું છે તે ચંદુલાલ છું ત્યારે કર્મ બંધાય છે. હવે તમને હું શુદ્ધાત્મા છું લક્ષ બેઠું એટલે છે તે બધા પ્રારબ્ધ કર્મ રહ્યા. હવે ખાઓ છો, પીઓ છો બધુંય, રાત્રે સૂઈ જાઓ છો એ બધુંય કરો. પ્રશ્ન કરતા તો આપે એવું કહેલું કે દેવતા છે એ દેવતાને અડીએ તો દજાવાય તો ખરું ને? આપણે દેવતાનું જ્ઞાન છે કે આમાં અહીં દજાવાય એવું છે, છતાં જો અડી જવાય તો દજાવાય તો ખરું ને? તો એ ફળ આપે કે ના આપે? એ ફળ આપ્યું કહેવાય ને? દાદાશ્રી ના, એ તો પ્રારબ્ધ ફળ કહેવાય. આ અજ્ઞાની માણસ હું જ છું એ માન્યતાથી કર્મ બંધાય છે. એ માન્યતા છૂટી ગઈ એટલે કર્મ બંધ છૂટી ગયા. એટલે આ શું છે, આપણે ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે તોય થઈ જાય છે. દેવતાને અડાઈ નહીં એવું ખબર હતી તોય અડી જવાયું, દજાઈએ ગયા. તો હવે શું સમજવું? દાદા સરસ કહે છે કે એ બધું પ્રારબ્ધે ફળ આપ્યું કહેવાય. પણ અજ્ઞાની અને જ્ઞાનીમાં ફેર કેવો છે? તો અજ્ઞાની માણસ જે થઈ રહ્યું છે, જે થયું એને મને થયું, હું છું આ માને છે. અને જ્ઞાનવાળો શું હોય તો કે જે હું ના, હું શુદ્ધાત્મા છું, જેને થયું તે હું નહીં. એટલે માન્યતા છૂટી ગઈ એટલે કર્મબંધ છૂટી ગયા. અને આપણે આ જાગૃતિ રાખવા માંડીએ છીએ. બહારની ક્રિયા જે પરિણામ આવ્યું એમાં અંદરની જાગૃતિ આ હોવી જોઈએ કે જેને થયું તે હું નહીં. દેહને અસર થાય, પેલો અંદર અહંકાર નહીં અસર થાય. બહુ દાજ્યો એવું રડી ઉઠે, મોઢા પર ભાવ બગડી ગયેલા દેખાય, એને આપણે જુદું રાખવાનું કે હો તમને અસર થઈ, કંઈ નહીં, હા આજે મટી જશે, સારું થશે. પણ આપણે આપણી જાતને જુદી રાખ્યા કરવી એ આપણો પુરુષાર્થ. અને આટલું જ કર્મ બંધન છૂટવા માટેની ચાવી છે. હા હું છું, જે થઈ રહ્યું છે એમાં હું નથી ને હું શુદ્ધાત્મા છું, તો છૂટી ગયા આપણે. પછી પ્રશ્ન કરતા એટલે દાદા જ્ઞાનથી વાત બરાબર છે, પણ જ્યારે એ કાર્ય કરતો હોય છે, મનમાં ખરાબ વિચાર આવતો હોય તો પછી પ્રતિક્રમણ કરવું પડે? દાદાશ્રી આપણે નહીં કરવાનું, એની પાસે કરાવડાવવાનું. ચંદુ પાસે કરાવડાવવાનું. જવાબદારી તો ભૂસી નાખવી પડે ને. પ્રતિક્રમણ કરીએ એટલે જવાબદારી ભૂસી નાખીએ. ચંદુભાઈએ અતિક્રમણ કેમ કર્યું માટે પ્રતિક્રમણ કર કહ્યું, એ જવાબદારી આપણે ભૂસી નાખવી. પ્રશ્ન કરતા અને પ્રતિક્રમણ ના થાય તો જોખમદારી ખરી? દાદાશ્રી એટલું બાકી રહ્યું ફરી પ્રતિક્રમણ કરવાનું.
એના કરતાં પ્રતિક્રમણ કરી નાખવું ઉલટું સારું ને? અતિક્રમણ કેમ કર્યું? માટે પ્રતિક્રમણ કર. બાકી આ જ્ઞાન મળ્યા પછી પ્રારબ્ધ કર્મ એકલું જ ભોગવવાનું રહ્યું. એટલે પ્રતિક્રમણ ના થાય તો ફરી પાછું કરવું તો પડશે જ. એ કર્મોના ફોર્સ એ ખલાસ નહીં થાય એટલે ગમે ત્યારે પાછું ભભૂકશે ત્યારે પાછા ધોવા તો પડશે જ. પછી પેજ 243. પ્રશ્ન કરતા પ્રારબ્ધ કર્મ ભોગવતા ભોગવતા અતિક્રમણ થઈ જાય ને પણ દાદાશ્રી પછી પ્રતિક્રમણ કરવા જ પડે. એની પાસે જ કરાવડાવવાનું અને એની પાસે જ દોડાવવાનું. બહુ સ્પષ્ટ કહે છે કે તમે એની પાસે કરાવો. તમે એટલે શુદ્ધાત્મા અને એની પાસે એટલે ચંદુ. અને પેલો કે ને ના થાય તો શું થાય, ના થાય તો શું થાય, ના થાય તો શું થાય. હવે દાદા વધારે ધીમે ધીમે કહેતા જાય છે ને શું શું થાય કે છે. પ્રશ્ન કરતા એ ના ધોવે તો શું થાય? દાદાશ્રી ફરીથી ધોવું પડે. પ્રશ્ન કરતા ફરી એટલે કેટલા અવતાર થાય? દાદાશ્રી ફરી એટલે 1-2 અવતાર વધારે થાય. હા, બહુ નહીં થાય. બહુ દુઃખી થવા જેવું નહીં. 1-2 જ અવતાર વધશે. આખી અનંત અવતારમાં 1-2 અવતાર શું એના જેવું. બીજું કંઈ બહુ લાંબુ દુઃખ નહીં થાય. જોખમદારી નથી બહુ લાંબી. 1-2 અવતાર વધારે થશે. આમ તો કોક જોડે કકડાટ થયો ને તો આખો દાડો કાઢવો ભારે પડી જાય છે. તો આખો અવતાર કાઢવો કેટલો ભારે પડી જાય. એ દયા થઈને પ્રતિક્રમણ કરીને ધોઈ નાખો ને. 1-2 અવતાર કઈ ખાવાના ખેલ છે? ચણા ખાવાના? રમતા રમતા આપણે મજા કરી લઈશું. આપણો બચપણ પેલા 9 મહિના તો ગર્ભમાં લટકવું પડે ઊંધે માથે. પછી પાછું દાંત આવે તો રડારડી, બાબલાનું નામ પાડે, પેલા બોલતા આવડે નહીં. પછી એકડે એક ભણવા જવું પડે. શું કરે? ચલાવો બાબા ગાડીથી ચાલવાનું, ઠેલણ ગાડીથી. અને ગઈડપણમાં મહા મુશ્કેલી. પાછું સાસુ સસરા થવાનું ને કંઈ ઉપાધિન સંગ્રહસ્થાન કંઈ ફરી ફરી શું કામ? એક અવતારે શું કામ વધારે આપણે લાવીએ? બે થઈને પ્રતિક્રમણ ના કરે, ડબલ કરીશું આપણે. 4 ગણા કરીશું. મને જો વહેલો મોક્ષ મળતો હોય તો વધારે પ્રતિક્રમણ કરીશું. ઓછું ઊંઘીશું, ઓછું ખાઈશું, પણ વધારે ધો કરીશું કહેવાનું. બધી આપણી જ જોખમદારી છે. બીજો કોઈ બહારનો જોખમદાર નથી. જો સમજી જજો, કોઈને લીધે કોઈનો મોક્ષ અટકી શકે એવું નથી અને કોઈને લીધે કોઈને બંધને થઈ શકે એવું નથી. આપણી જવડી ચક્કર ચાલશે તો આપણે ફસાયા. આપણે ધો કરીશું ને કોઈ રાત્રે તપાસ કરવા નથી આવતો કે ઊંઘ્યા કરો છો, કોઈ પ્રતિક્રમણ કરો છો. કર્યા કરશું પ્રતિક્રમણ તો વહેલો ઉકેલ આવશે. ચંદુભાઈએ ખોટું કર્યું એટલે ચંદુભાઈને આપણે કહીએ કેમ અતિક્રમણ કર્યું? માટે પ્રતિક્રમણ કરો. આપણે એની પાસે જ દોડાવી લેવું. કપડું બગાડ્યું માટે ધોઈ નાખજે. પ્રશ્ન કરતા એ મજૂરી પડે એટલે ફરી ના થાય તો પછી આખો દાડો ઉપયોગ રહે જ નહીં ને? દાદાશ્રી એ જ ઉપયોગ. પ્રશ્ન કરતા એ કયો ઉપયોગ થયો? દાદાશ્રી એ જ શુદ્ધ ઉપયોગ. પ્રશ્ન કરતા પણ આ અતિક્રમણ કર્યું ને? દાદાશ્રી હા, પણ પ્રતિક્રમણ કરાવીએ એ શુદ્ધ ઉપયોગ. પ્રતિક્રમણ કરાવીએ એ શુદ્ધ ઉપયોગ. હવે સરસ કે છે અતિક્રમણ. પેલો કે ને આપણે કર્યું ને, ખરેખર નહીં. અતિક્રમણ આપણે કરતા નથી, એ થઈ જાય છે. પ્રતિક્રમણ આપણે કરાવીએ છીએ. અને આપણે શું કરીએ તો કે આપણે શું બન્યું એ જોઈએ છીએ. વાંચીએ આગળ. પ્રશ્ન કરતા પ્રતિક્રમણ કે અતિક્રમણ? દાદાશ્રી અતિક્રમણ થાય તેની પર પ્રતિક્રમણ કરાવીએ એ શુદ્ધ ઉપયોગ. અતિક્રમણ કરવા માટે આપણે એને લેવા દેવા નહીં. અતિક્રમણ ફક્ત જાણ્યું અને પ્રતિક્રમણ એ શુદ્ધ ઉપયોગ. અતિક્રમણ એની મેળે થઈ જાય છે. એટલે કેવી રીતે કે આ અહંકાર ને ક્રોધ ને મોહ ને માન બધા ભરેલા તે નિમિત્ત મળતાની સાથે પેલું -3 ને +3 પરમાણુ સ્પાર્ક થઈને ફટી નીકળે. હવે આપણે ખબર પડી એટલે પાછું ધોવા કે ભાઈ ધોઈ નાખો. અને એ ખબર પડી ને ત્યારથી શુદ્ધ ઉપયોગ શરૂ થાય છે કે આ જુદો અને હું જુદો. પછી એની પાસે દોડાવી નાખો એટલે એ ચોખ્ખું થાય અને આપણે જાણનાર તરીકે જુદા જ રહ્યા, શુદ્ધ આત્મદશામાં રહ્યા એટલે આપણો શુદ્ધ ઉપયોગ કહેવાય. પેજ 44. પ્રશ્ન કરતા સામાન્ય રીતે 1 કલાકની અંદર 5-25 અતિક્રમણ થઈ જાય તો? જો આ પાછું કેટલા બધા તો હોય છે. સારું આપણને જવાબ મળ્યા ને દાદાને. દાદા કે શાંતિથી ફરી કરજે, 2-3 અવતાર વધારે થશે. ચોખ્ખું ચટ જવાબ આપી દે. પછી દાદાશ્રી એ ભેગા કરીને કરવા સામટા થાય એ સામટા પ્રતિક્રમણ કરું છું કહીએ. પ્રશ્ન કરતા તો કેવી રીતે કરવું, શું કહેવું? દાદાશ્રી આ બધા બહુ થયા એટલે આ બધાના સામટા પ્રતિક્રમણ કરું છું. વિષય બોલવા કે આ વિષય પર આ બોલવા અને સામટા પ્રતિક્રમણ કરું છું એટલે ઉકેલ આવી ગયો. અને છતાં બાકી રહ્યું તો એ ધોઈ નાખીશું. આગળ ધોવાશે પણ એની પર બેસી ના રહેવું.
બેસી રહીએ તો બધું આખું રહી જાય. ગૂંચવાડામાં પડવાની જરૂર નથી. બાકી છે ને આ રીત આવી છે ને, ઘણા બધા વાક્યો આપણને આમાં મળશે. રીત કેવી રીતે પ્રતિક્રમણ કરવું છે ને, કે આ બધા બહુ દોષો થયા એટલે આ બધાના સામટા પ્રતિક્રમણ કરું છું, અને એ દાદા ભગવાન માફી માગું છું, આ બધી ભૂલો સામટી માફી માગું છું. એવું પણ કરી શકાય. દાદા કેટલું બધું કે ને, પેલા કે આમાં આ સામે જ આવે છે, આપણે વધારે વાંચ લઈએ છીએ, પણ એક એક દોષને આ રીતે ચોખ્ખું કરો, પછી નથી થતું તો આ રીતે કરો, નથી થતું તો આ રીતે કરો, નથી થતું તો આ રીતે કરો. કેટલી વેરાયટીથી બચવા માટેના બધા સ્કોપ આપણને આપે છે. ઓકે ને. અને છતાંય કે છે ભાઈ પૂરેપૂરું ના ધોવાય તો પછી ધોવાશે, પણ બેસી ના રહેશો તમે, પાછું એ ગુચાય ના કરશો, આગળ પ્રગતિ કરો નવી, કે છે. ચેપ્ટર 14 પેજ નંબર 245. કાળે કસાઈની કોટડીમાંથી દ્વેષ થયો ત્યાં પ્રતિક્રમણ. હવે આ ક્રોધ, માન, માયાલોભ એના કષાયો ઉપર સરસ દાદાની વાતો છે, અને આમાં ઝીણી ઝીણી વાત સમજવા જેવી ઘણી બધી સરસ મળે છે. આપણે સ્ટડી કરીશું. આ જ મોટું તોફાન છે, એક વિષય અને આ ક્રોધ, માન, માયાલોભ. આ તો જંજાળ છે બધી. તને એમના માટે જેટલા વિચાર આવે એટલા પ્રતિક્રમણ કર કરવા. જે દાડે કોક વિચાર આવે તેના પ્રતિક્રમણ કર કરવા, બસ એ ભૂસી નાખવા તરત. જો આમાં શું કહે છે, જેટલા વિચાર આવે, જેટલા એટલે એક વ્યક્તિ માટે 7 વિચાર આવે તો 7 પ્રતિક્રમણ કરવાના, 100 આવ્યા તો 100 કરજો. અને પાછું છે હવે પછી આગળ જ્યારે બહુ એવી શક્તિ વધે ને તો પછી આગળ શું કહે છે, કોક દાડો વિચાર આવ્યો ને, જે દાડે કોક વિચાર આવે ને તે દાડે તોય પ્રતિક્રમણ ધમધમાઈને કરવાના. એટલે આ એક એક કરવાનું. પછી જેમ જેમ પેલું દોષ ઓછા થશે ને તો એક દોષ ઉપર જ 200 કરવાના. પછી એક વિચાર નહીં, કારણ ભૂસી નાખો કે છે, એક પેન્ડિંગ રાખશો નહીં. આ ચોંટી જશે ને આવતે અવતાર ભટકાશે બધા પાછા. પછી પ્રતિક્રમણ કરવાથી આપણા બધા એટેકના વિચાર બંધ થઈ જાય પછી. એટલે પછી મનને દ્વેષ ના આવે. જેના તરફ મન અકળાતું હોય એના પ્રતિક્રમણ કરીએ તો બંધ થઈ જાય પછી. અને આ જ્યારે ત્યારે આ સ્ટેજ લાવવું જ પડશે. કોઈ પણ વ્યક્તિ માટે એક પણ વખત કિંચિત માત્ર દ્વેષ ન જ થવો જોઈએ. ગમે તે થાય, ગમે તે હાથ કાપી નાખતો હોય, કે ખાવા ના આપતો હોય, કે ભૂખ્યો રૂમમાં પૂરી રાખતો હોય, કે ગમે તે પજવતો હોય, આપણે આ પારકી વસ્તુની માટે તોફાન કરે છે. આપણે શું કામ પારકી વસ્તુ રક્ષણ કરી અને એ આત્મા જોડે વેર બાંધીએ? આ એક બહુ જ મોટું છે કે ગમે તે રીતે પ્રતિક્રમણ કરવાથી એટેકના વિચાર બંધ થઈ જાય. આ લાવવું જ પડશે. અને આ દ્વેષ, રાગ અને દ્વેષમાં દ્વેષ ભાગને ખલાસ કર્યા વગર છૂટકો જ નથી. પછી દ્વેષ જેમ જેમ ખલાસ થશે પછી ગમે તે ક્લેશ બંધ થઈ ગયો એ વ્યક્તિના નિમિત્તે આપણને ઉત્પન્ન થતો બહુ મોટી દશા, ઘણી બધી પ્રગતિ કરશું. રાગને તો એમને એમ પડી જશે પછી. પ્રશ્ન કરતા પ્રતિક્રમણ કરવાના હોય તે મનથી કરવા કે વાંચીને અથવા બોલીને? દાદાશ્રી ના, મનથી જ. મનથી કરીએ, બોલીને કરીએ, ગમે તેનાથી, કે મારો એના પ્રત્યે જે દોષ થયો છે તેની ક્ષમા માગું છું. જો આ રીત બતાડી અહીંયા, મારો એની પ્રત્યે જે દોષ થયો તેની ક્ષમા. આવા ઘણી બધી રીતો મળશે. જો શાંતિથી આપણે નોંધીએ ને તો એવા ઘણા બધા વાક્યો, પ્રતિક્રમણની રીત ઘણા પૂછતા ને કેવી રીતે, હવે આ ભૂલ થઈ ગઈ, આવા મારા એની પ્રત્યે આવો દોષ થયો તેની ક્ષમા માગું છું. આ રીત મળી ગઈ આપણને. તે મનમાં બોલીએ તોય ચાલે. માનસિક એટેક થયો એટલે એના પ્રતિક્રમણ કરવાના, બસ. હલકી નાતોમાં મારંમાર કરે અને આપણામાં શબ્દ મારે, નહીં તો મનથી મારે. શબ્દ મારે કે ન મારે? પ્રશ્ન કરતા મારે. દાદાશ્રી આ બેને તો કહે, હજુ તો કાળજેથી શબ્દ જતો નથી, એવો ઘા વાગ્યો છે મને. એવા શબ્દો બોલે અને મનથી મારે તે એના ઘરના હોય. પ્રશ્ન કરતા ઘરના જોડે જ મનથી મારામારી કરે, ઘરની વ્યક્તિઓને જ દુઃખ આપે મનથી. પ્રશ્ન કરતા કે ને આપણે બધી કે ને હલકી ના તો મારમાર કરે એટલે દેહથી લડાઈ થઈ જાય. આ મનથી અને વાણીથી થતી હોય છે. અને વાણીથી થાય ને તે કાળજે શબ્દ જાય નહીં. કેટલા વર્ષો સુધી મેં પેલું વેદના એની ભૂલાતી જ નથી હોતી. એમ બોલો એ વેદના જેટલી વખત રહે ને એટલી વખત આપણો મોક્ષ ના થાય ને પેલા જોડે વેર બંધાયા જ કરે, એનો મોક્ષ ના થવા દે. એટલે કે ને જેને મોક્ષે જવું હોય ને એ બધું આ નવરા બેઠા ભૂસ ભૂસ કર્યા જ કરવું ને કે ભાઈ શબ્દે કાળજે રહેવો જ ના જોઈએ. કોઈ આ કાળજે શબ્દ ખરેખર નથી હોતો, પણ પેલો અહંકારને અપમાન લાગ્યું ને એટલે અહંકાર પછી વેર બાળવા ભૂલી શકતો, અને બુદ્ધિ એને ચૂંથી નાખે છે. એ છોડતી જ નથી કે આણે મને આવું કીધું હું જોઈ લઈશ. એ વેર બંધાઈ જાય, નોંધી રાખે છે.
અને નોંધી રાખે એટલે સંસારમાં પછી રહેવું પડે. આપણે મોક્ષે જવું છે એટલે આ બધી ભૂસતા જાઓ. પ્રશ્ન કરતા મનથી એટલે બોલ્યા વગર જ ને? પેજ 246. દાદાશ્રી, જો શબ્દો બોલે ને તો એ સામી થઈ જાય એવી હોય તો મનથી મારે. વહુથી એ ધણી સામો થઈ જતો હોય તો એ મનથી મારે. હા, એક જો આવું બની જતું હોય છે. આ સ્થૂળમાં પછી નથી થતું સામે. પછી પેલો એક જબરો હોય, બીજો નબળો હોય. આ નબળો બોલતો નથી એટલે આપણને એમ લાગે કશું બોલતો નથી, પણ જબરાએ સમજવું જોઈએ કે મનમાં બહુ મોટું વેર બાંધે છે. અને નિયમ કેવો છે કે આ જબરો અને આ નબળો, જબરો એને દુઃખ આપે છે એટલે પુણ્ય વાપરી ખાય છે. એટલે બીજે અવતાર આ નબળો છે ને એ જબરો થશે અને જબરો છે એ નબળો થશે. અને પછી આ એને બરોબર વેર વાળશે અને 1 કલાકનું આખો અવતાર વેર વાળશે. બોલો, એવો આ સંસારની વિચિત્રતા છે. એટલે આ નબળાને દુઃખ અપાય નહીં. એ મનથી વેર બાંધે તો આવતો ભવ છોડે નહીં. એ સામી થઈ જાય એવી હોય એટલે પેલી જબરી છે, આ ભાઈ નબળો છે એટલે પછી નબળા પોતે મનથી એને મારે. અને અથવા તો જો ધણી જબરો હોય તો પેલી વહુ મનથી એને મારે. તો શું કે મારા લાગમાં આવે તો તેને હું સીધો કરી નાખીશ. અને ખરેખર પછી બીજે અવતાર વેર વાળતા જ હોય છે. આ તો જ્ઞાન પછી એવું નહીં થાય આપણે, પણ આ લોકો, આ જગતની આ હકીકત છે કે આવા નબળાને દુઃખ આપીને પછી એની જોડે વેર બંધી અને બીજો બહુ પછી હિસાબમાં ભોગવવું પડે છે. પ્રશ્ન કરતા એક ખરાબ પ્રસંગ આવ્યો હોય, સામેથી વ્યક્તિ તમારા માટે ખરાબ બોલતી હોય કે કરતી હોય તો એના રિએક્શનથી અંદર આપણને જે ગુસ્સો આવે છે એ જીભથી શબ્દો કાઢી નાખે છે, પણ મન અંદરથી કહે છે કે આ ખોટું છે, તો બોલે છે એના દોષ વધારે કે મનથી કરેલા તેના દોષ વધારે? દાદાશ્રી, જીભથી બોલે તેનો, જીભથી એની જોડે ઝઘડો કર્યો તે? પ્રશ્ન કરતા હા દાદાશ્રી, જીભથી કરે ને તે ઝઘડો અત્યારે ને અત્યારે હિસાબ આપીને જતો રહે છે અને મનથી કરેલો ઝઘડો આગળ વધશે. જીભથી કરે ને તે તો આપણે સામાન્ય કહ્યું એટલે આપી દે, તરત એનું ફળ મળી જાય. અને મનથી કરે તો એનું ફળ તો એ ફળ પાકશે, એ અત્યારે બીજ રોપ્યું એટલે કોઝિસ કહેવાય. એટલે કોઝિસ ના પડે એટલા માટે મનથી થઈ ગયું હોય તો મનથી પ્રતિક્રમણ કરવું. એટલે આ મનનું પણ જોખમ ને વાણીનું પણ જોખમ. મનનું જોખમ આવતે અવતાર આવી શકે. આ જ્ઞાન પછી તો આપણે બેઉ જોખમને પ્રતિક્રમણ કરવાથી સેફસાઇડ થઈ શકે. એટલે આ દ્વેષ પરિણામ છે ને, દાદા કહે ને દ્વેષ પરિણામ, કોઈ માટે અવળા વિચાર આવ્યા અકળાતું હોય એ દ્વેષ પરિણામ કહેવાય. અને ત્યાં જબરજસ્ત ધોધો કરીને ચોખ્ખું કરવું. હવે બીજો ભાગ આવે છે રાગ પરિણામ. રાગ દોષ, રાગ સામે કેવી રીતે પ્રતિક્રમણ? રાગ સામે પ્રતિક્રમણ. પ્રશ્ન કરતા આપણે અત્યાર સુધીના પ્રતિક્રમણ કરીએ છીએ તે કોઈની સાથે કંઈ ગુસ્સો કર્યો, દ્વેષ થયો એટલે દ્વેષના પ્રતિક્રમણ કર્યા, તો રાગના પણ આપણે પ્રતિક્રમણ કરવા કે કેમ? દાદાશ્રી, એ તો પછી પ્રતિક્રમણ કરવાના ના હોય. આ રાગ થાય છે એ આપણે બંધ કરવાની જરૂર છે, બસ એટલું જ. પ્રશ્ન કરતા એ કેવી રીતે બંધ કરવું? પેજ નંબર 247. દાદાશ્રી, મારે વિતરાગ થવું છે માટે રાગ બંધ કરી દેવાનો. મારે જે સ્ટેશન પર પહોંચવું છે જલ્દી એટલે ત્યાં આગળ બેઠા હોય ત્યાંથી ઉઠવાનું, એવું જ હોય ને? એ રીતે ત્યાંને બદલે જ્યાં કરી નાખીએ, જ્યાં આગળ બેઠા હોય ત્યાંથી ઉઠવાનું જ ને, એવું જ હોય ને. એ રીતે બંધ કરી દેવાના. એ રીતે બંધ કરી દેવાના. પેજ 47. કારણ કે એ રાગ દ્વેષ બેઉ ડિસ્ચાર્જ સ્વરૂપે છે જ્ઞાન લીધા પછી. આ એક મોટું આપણી માટે છે કે વિતરાગ થવું છે તો રાગ બંધ કરી દેવાનો. રાગ બંધ કરી દેવો એટલે શું, એ મોટો પ્રશ્ન છે. એ કેવી રીતે બંધ કરવો? હવે આમાં કેવું, આમાં 2-3 દાખલા પણ સરસ દાદા આપ્યા છે કે આપણે 5 લાખ રૂપિયા લોકો પાસેથી માંગતા હોય અને આપણે બીજા લોકો પાસે 10 લાખ માગતા હોય અને લોકો આપણી પાસે 5 માગતા હોય, તો આપણે શું કે આપણે માગીએ છીએ ને એ આપણે છોડી દઈએ, પણ જેને આપવાના છે એ લોકોને ધીમે ધીમે ચૂકવી દેવા પડે. તો એ આ દ્વેષવાળા હિસાબ કહેવાય ને આ રાગવાળા. તો આપણે છોડી દે, બંધ કરી દીધું, મારે નથી લેવા પાછા. આપે તો ઠીક છે, નથી આપતા તો કાંઈ જરૂર નથી. તો એ નથી આપતા એટલે આપણે બંધ કરી દીધો વ્યવહાર એની સાથે. અને આ તો પેલો રાત્રે અડધી રાતે ઉઘરાણી કરવા આવશે, લાવો મારા પૈસા, હા ભાઈ લઈ જા તારો. એટલે હવે આપણે આ કયા લેવલનો રાગ છે? અત્યંત ચીકણો રાગ હોય ને એમાંથી શું થાય છે? અપેક્ષા જન્મે છે. અપેક્ષા જન્મે, રાગમાં એટેચમેન્ટ હોય, રાગમાં પોઝેસિવનેસ હોય,
રાગમાં હૂંફ લે, રાગમાં પછી એને ભેગો થાય તો ઉછાળા આવે, અપેક્ષાઓ જન્મે, અપેક્ષા પૂરી ના થાય તો દ્વેષ આવે, હૂંફ પૂરી ના થાય તો દ્વેષ આવે, અથવા તો એ આપણને હૂંફ ના આપે બીજા ના આપે દેખીને જલસ થાય ને પછી દ્વેષ આવે. અને આ દ્વેષ રાગમાંથી જન્મે છે અને દ્વેષમાંથી રાગ જન્મે છે, રાગમાંથી પાછો દ્વેષ જન્મે છે. એટલે હવે આપણે શું થયું છે કે અત્યારે એવી સ્થિતિ પર આપણે આવ્યા છે કે દ્વેષ એની સાથે થતો નથી. ત્યારે બે માણસ આપણે વાત લીધેલી કે બે માણસને ગમે છે એકબીજાનો વ્યવહાર, એનું નામ રાગ કહેવાય છે, અને બે માણસને એકબીજા માટે અકળામણ થાય છે એનું નામ દ્વેષ કહેવાય છે. રાગમાં શું થાય છે તો કે આપણે આપણા તરફથી તો કે અપેક્ષા બંધ કરી દો, ઉછાળા એ સારું કરે તો ઉછાળા બંધ કરી દો, એની સાથે મીઠું લાગે છે તો ત્યાંથી આપણે ફેરફાર કરો, બહારથી નોર્મલ વ્યવહાર એમાં કંઈ ખસેડતા જ નથી, પણ અંદરથી મીઠું લગાડવાનું તો બંધ કરી દો. પછી કહે ને કે એની પર પોઝેસિવનેસ, તો કે નોય મારા ત્યાંય ઉપાડી લો પોઝેસિવનેસ, આધાર લેવાનું, હૂંફ લેવાનું, ધીમે ધીમે નક્કી જ કરો કે મારે છૂટવું છે રાગમાંથી. પણ એ રાગ સીધો જડતો નથી, પણ જો જડે ને તો બધી રીતે ઉકેલી નખાય એવો છે. નથી જડતો એટલે થાય છે શું કે રાગમાંથી અપેક્ષા જન્મે, અને ઠેઠ અપેક્ષા પૂરી ના થાય ને ત્યારે પેલી રિએક્શનમાં ભોગવટા આવે, ત્યારે જડે કે આની પર રાગ હોવો જોઈએ, તેથી આ મને આ દ્વેષ થયો, અપેક્ષા પૂરી ના થઈ તેથી. ત્યારે પછી દ્વેષના પ્રતિક્રમણ કરીએ છીએ, અને અપેક્ષા આપણે ઓળખતા જ નથી, રાગ ઓળખતા જ નથી, એટલે તોફાન એમને એમ ધક્કે ધક્કાથી ચાલ્યા જ કરે છે. પણ એક્ઝેક્ટલી જ્યાં મીઠા સંબંધો છે, જ્યાં મીઠા ગમે છે, ત્યાં વિતરાગ થવા માટે દાદાનો આ રસ્તો બતાડ્યો છે એમણે. એ અંદરથી રાગ બંધ કરતા જાઓ, બહારથી નોર્મલ વ્યવહારને અંદરથી વિતરાગ થતા જવાનું. પણ એ પકડાશે નહીં, એટલે આપણને ભોગવટા આવે ત્યારે ખબર પડશે. એ મોહ પૂરો ના કરે એટલે દ્વેષ થાય, એ આપણું માન પૂરું ના કરે એટલે દ્વેષ થાય, આપણું ધાર્યું ના કરે એટલે. કારણ રાગમાં કેવું હોય, બેઉ એકબીજાને ધાર્યું કરતા જ હોય ત્યાં સુધી રાગ, ધાર્યું ના કરે એટલે દ્વેષ. એટલે આ દ્વેષ પછી ઓળખાશે, દ્વેષના પરિણામનો ભોગવટ આવે તો પછી રાગ પરિણામ પકડાશે. રાગ પછી ધીમે ધીમે જાગૃત થઈ જવું પડે કે આ તો ચીકણો ફાઇલ છે, રાગવાળું છે, માટે અંદરથી વિતરાગ થવું છે. અને પછી અપેક્ષા ઉપાડી લેવી જોઈએ. ગમે તેવું આપણે થાય, મળ્યું તો બરોબર છે, ના મળ્યું તો અપેક્ષા નહીં. તો ધીમે ધીમે આપણે વિતરાગ થવું હોય ને તો આ બે સ્ટેપ થયા. એક દ્વેષ પરિણામ એની માટેના બધા જ બંધ કરી દો, અને પછી રાગ માટે તો કોઈ ઉછાળા આવે, મીઠું લાગે, હૂંફ લાગે, અપેક્ષાઓ જન્મે, એની પર આધાર રાખીએ, એ બધું ધીમે ધીમે વિડ્રો કરી નખાય. એટલે આપણે છે ને આ ભાગને આપણે ત્રીજું લેવલ ગણીએ છીએ. પહેલાં બીજાને દુઃખ આપવાનું બંધ કરો, કોઈનાથી ભોગવટાવાનું બંધ કરો. આ બે લેવલ ક્લિયર થઈ જાય ને પછી આ ત્રીજું લેવલ આવે છે, મીઠું લાગનારા સંબંધોને જ્ઞાને કરીને ઓગાળો. એટલે આપણે હમણાં હાયર સેકન્ડરીનો કોર્સ લાવવા માગતા જ નથી, હમણાં એને પેન્ડિંગ રાખીએ છીએ. પહેલાં દ્વેષ, અભાવ, દુઃખ, ભોગવટા, નેગેટિવિટી, એ બધા દોષોને ચોખ્ખા કરવાનું લેવલ રાખીશું. પણ આ એક વિજ્ઞાન દાદાએ ખુલ્લું કર્યું છે, એટલે આ આપણે લક્ષમાં રાખીશું. પણ પછી આ ભાઈ 8મા 9મા 10મા ધોરણનો કોર્સ છે એવું આપણે ખ્યાલમાં રાખીને પછી આગળ વધીશું. પછી કારણ કે એ રાગ દ્વેષ બેઉ ડિસ્ચાર્જ સ્વરૂપે છે જ્ઞાન લીધા પછી. અને જો સામા પર દ્વેષ થાય તો એને દુઃખ થાય, ઇફેક્ટ આવે. એટલે આપણે પ્રતિક્રમણ કરીએ તો દ્વેષ ધોવાઈ જાય, અને રાગ તો કોઈને કશું થવાનું નહીં. અને ડિસ્ચાર્જ છે એટલે એ તો ઉડી જવાનું છે. એટલે પ્રતિક્રમણ ના થાય તોય ઉડી જવાનું છે, એટલે પ્રતિક્રમણ ના થાય તોય કશું ના થાય. એટલે આમાં છે ને અહીંયા દાદા કહે છે કે દ્વેષમાં એને દુઃખ થાય છે એટલે પ્રતિક્રમણ કરી લેવું જોઈએ, એનાથી દુઃખ દ્વેષ મટી જશે. રાગમાં એકબીજાને દુઃખ નથી થતું તો હમણાં એનું, અને એ પોતે જ ભરેલો માલ છે, ખાલી થતો થતો ઇફેક્ટ આપીને ઓગળીને ખલાસ થઈ જવાનું છે. એટલે પ્રતિક્રમણ ના થાય તોય કશું નહીં. આગળ ઉપર કહે છે કે તમારે આજ્ઞામાં રહેવું જોઈએ રાગ વખતે, પછી મળશે આપણને જવાબ વધારે. પછી જેમ આપણે વેપાર કરતા હોઈએ, આપણે બીજા લોકો પાસે 10 લાખ રૂપિયા માગતા હોઈએ અને લોકો 5 લાખ રૂપિયા આપણી પાસે માગતા હોય તો લોકોને એમ લાગે કે આમને ત્યાંથી લઈ આવો. હવે એ તો રાતે 2 વાગે ઉઘરાણીમાં આવે. હવે આપણે તો મોક્ષે જવું છે એટલે એને આપી દેવાના, અને આપણા છે તે પેલા ના આવે તો આપણે માળવાડ કરી શકીએ. એવી રીતે આ રાગ ને દ્વેષનું કરવાનું. દ્વેષવાળા આપણે ઉઘરાણી ચૂકવવી જ પડશે, એટલે એને ક્લેમ બાકી હોય તો પૂરા કરવા જ પડશે, સંભાવ્ય નિકાલ કરીને.
રાગમાં આપણે પછી કે મેં આટલું બધું તારું કર્યું, તું મારું આટલું કર, તો એ ભાગ આપણે ઉપાડી શકીએ. એ કરે તો સારું, આપણે મોઢે નથી કહેવાનું તું મારું કરતો નથી. કરે તો સમજી ગયા કે બરોબર છે, ના કરે ને તો અંદરથી બંધ કરી દો, વિતરાગ થવું છે. હવે અહીંયા શું કહે છે કે પૈસા પાછા આવે તો આપણે ખુશ થઈ જઈએ, તો કે એ રાગ. અને આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ, પૈસા પાછા ના આવે તો કોઈ બદલો લેવો નથી, કોઈ તૈયારી નથી આપણે ક્લેમ કરવાની. તો કે ના આવે તો કે વિત દ્વેષ થયા. અને પૈસા પાછા ના આવે તો ભાઈ અકળામણ થાય કે કેમ નથી આપતા, હું જોઈ લઈશ, તો કે નામ દ્વેષ પરિણામ. અહીંયા પૈસા છે, અહીં વ્યવહાર છે બધો. મેં આટલું કર્યું, તું મારું આટલું કર, એ અપેક્ષા રાખવી ને એ જ એમાંથી પછી રાગ દ્વેષ થાય છે. અપેક્ષા પૂરી થઈ તો રાગ, અપેક્ષા પૂરી ના થઈ તો દ્વેષ. આપણે શું અપેક્ષા ઊભી થઈ, અપેક્ષા પ્રમાણે ન થયું તો દ્વેષ પરિણામને જ્ઞાને કરીને ઉડાડો. આપણી માટે જ્ઞાનથી દ્વેષને ચોખ્ખું કરવું એ સોલ્યુશનનો રસ્તો છે. બાકી દ્વેષ ઊભો કરવાની ઈચ્છા હોતી નથી, પણ આપણે અપેક્ષાને ઓળખતા નથી અથવા રાગને ઓળખી શકતા નથી, કારણ એ જામી ગયેલો માલ છે. રાગમાંથી અપેક્ષા ઊભી થશે જ, અને અપેક્ષામાંથી પૂરી ના થાય તો દ્વેષ પરિણામ ઊભા થશે જ. અને એ દ્વેષ પરિણામને જ્ઞાને કરીને ઓગાળો. એટલે આપણે વારંવાર લઈએ કે ના ગમતું જ્ઞાનથી ચોખ્ખું કરો, પ્રતિકૂળતા જ્ઞાનથી ચોખ્ખું કરો, અણગમો દ્વેષ પરિણામ જ્ઞાનથી ચોખ્ખા. ના ગમતા પરિણામને ત્યાં એક જ એવું છે, કારણ શું છે કે રાગ એ મીઠું પરિણામ છે અને આત્મા એ સુખનું સ્વરૂપ છે. એટલે બે મીઠાશમાં ભેદ પડી શકતો નથી, જુદું કેને પાડવું. જ્યારે આ રાગ આત્મા સુખનું પરિણામ છે અને પેલો દ્વેષ એ દુઃખ પરિણામ, એટલે ત્યાં ભેદ પડી શકે કે આ દુઃખ ઉત્પન્ન થયું. એટલે ભોગવટા એકલા જ પકડી શકાય એવી સ્થિતિ છે. અલબત્ત અનુભવની કક્ષા જેમ જેમ વધતી જાય તેમ તો રાગ પરિણામ પણ બોજા રૂપે હોય છે, એ કઈડે છે એક જાતનો. એટલે એ આગળની સ્થિતિ છે, એમાં પછી ખબર અનુભવથી અને રાગને પણ ઓળખી શકવાની જાગૃતિ વધે. એ પેલું કોલેજ લેવલ, ચોથું લેવલ, ત્રીજું પૂરું થાય પછી ચોથા લેવલ, એ બધી ખબર પડે. એટલે આપણે હમણાં દ્વેષ પરિણામ ઉપર પાછા આવવાનું છે કે ભાઈ અપેક્ષા બંધ કરી દો, એ પકડાતું નથી, રાગ બંધ કરી દો, પકડાતું નથી. પણ અકળામણ થઈ, ના ગમતું થયું તો કે એ તો રોજ જ ઉપાધિ થાય છે, તો કે એને ચોખ્ખું કર્યા કરો. એકબીજાને દુઃખ ના થાય એવું રાખો, એકબીજાના દોષ ના જોવે એવું રાખો, કોઈના સામે નેગેટિવ ના થાય, અભાવ તિરસ્કાર ના થાય, એટલું ભાગ ચોખ્ખો કર્યા કરો. હમણાં અહીંથી એકડો માંડીશું તો 100 સુધી પહોંચવાની આપણને તક છે, પણ એકડો જ નહીં મંડાય તો પછી કેવી રીતે આગળ વધીશું. એટલે આ ચૂકવા જેવું નથી કે ગમે તેવી પરિસ્થિતિમાં અભાવ તિરસ્કાર દ્વેષ એ બંધ કર, એટલે શું ઊભું થઈ જશે, કારણ જામી ગયેલો માલ છે. પ્રતિક્રમણ ધમધમાઈને કર્યા કરો. આ બહુ મોટું વિજ્ઞાન ખુલ્લું કરીએ છીએ અહીંયા દાદાનું. અહીંયા આપણે કહે ને કે રાગને અડ્યા વગર દ્વેષ પરિણામને, રાગમાંથી પાછો દ્વેષ થવાનો, એ પાછું જ્ઞાને કરીને ચોખ્ખું કરો. કરતાં કરતાં દ્વેષ પરિણામ જેના ખલાસ થતા જાય છે, વિત દ્વેષ એ આપણું નિશ્ચયથી મળ્યું છે, વ્યવહારથી કરતા જઈશું. રિલેટિવમાં જે દ્વેષ પરિણામ, દ્વેષ બંધ થઈ ગયો છે, જીવતો દ્વેષ બંધ થઈ ગયો છે, દ્વેષ પરિણામ ઊભા થાય છે. અને દ્વેષ પરિણામ 5 આજ્ઞાની જાગૃતિથી, પ્રતિક્રમણ, ડબલ બી નિર્દોષના પુરાવાથી ચોખ્ખા કરી શકાય એવું છે. અને દ્વેષ જેમ જેમ ખલાસ થશે ને તો બધું રાગે ઓગળ્યા કરશે. એટલે બોલો આપણે, અને જ્ઞાની ઉપર રાગ બેઠો છે, મોક્ષ પર, આત્મા ઉપર, એટલે પ્રશસ્ત રાગ જેમ જેમ વધતો જાય તેમ સંસારી રાગ ધીમે ધીમે ઓગળ્યા જ કરશે. એટલે આ આખું વૈજ્ઞાનિક રીતે દાદાએ આપણને વિતરાગ બનાવવાના રસ્તે ચડાવી શકે છે. આ વાતો ઉપરથી મળે છે આપણને. પ્રશ્ન કરતા એનો અર્થ એ કે રાગનો વાંધો નથી, દ્વેષનો વાંધો છે, પણ રાગથી આત્માના પ્રોગ્રેસમાં અંતરાય આવે. હવે આ પ્રશ્ન પાછો પૂછે છે કે રાગથી આત્માના પ્રગતિમાં અવરોધ ઊભો થાય. દાદા કે થાય ખરો, પણ કેવી રીતે આમાં સરસ ફોડ મળે છે, આપણે વાંચીએ. હવે હજુ આગળની જાગૃતિની વાત જે ખૂટતી હતી ને દાદાની નીકળી નથી આગળ. રાગમાં કંઈ નહીં. કારણ આ શું ત્રીજા લેવલની વાત અત્યારે કરવાનું જરૂર જ નથી. દાદા પહેલા લેવલ દ્વેષના પ્રતિકોણ કરજો ને, પેલું પછી જોઈ લઈશું. હજુ પેલો ફરીથી પૂછે છે, એટલે આમાં જરાક આપણને વધારે ફોડ મળે છે, વાંચીએ. દાદાશ્રી, એ તો જે રાગ ભરેલો છે એ આવ્યા વગર રહે નહીં ને, અને રાગ આપણો વધવાનો નથી, એ ડિસ્ચાર્જ છે. રાગ આપણો વધવાનો નથી, એ જામી ગયેલો માલ છે. ટાંકીમાં 25,000 લીટર, એ ધીમે ધીમે ઉતરતું જશે, વધવાનું નથી, કારણ નવું ઇનકમિંગ સ્ટોક બંધ કરી દીધો છે. એ આપણને હરકત કરતા નથી, એ ભરેલો છે માલ, એ આવ્યા વગર રહે નહીં ને. આપણે રાગ કરતા નથી, આ તો ભરેલો માલ છે, એ રાગ થાય છે. આપણે રાગ કરતા નથી, એ રાગ થાય છે. આપણે કરતા હોય એ કોઝિસ ભાગ કહેવાય, અને થઈ જાય એ ઇફેક્ટ ભાગ કહેવાય.
આપણે કરતા નથી, એ ભરેલો માલ છે થઈ જાય છે. હવે થઈ જાય ને તો એનાથી શું બની જશે? તો કે એના આપણે એની જોડે મીઠાશથી બોલીએ એટલો વ્યવહાર થયા કરશે, એટલે એકબીજાને દુઃખ નહીં થાય, એકબીજાને મીઠો લાગે એવો વ્યવહાર. હવે શું કરવાનું? તો કે એ બધું ડિસ્ચાર્જ છે. હવે જે પેલો પ્રશ્ન એને પૂછ્યો હતો કે આત્માના પ્રોગ્રેસમાં અંતરાય આવે, કે અવરોધ તો કરવાનો જ હતો. એ રાગ પ્રગતિમાં અવરોધ તો કરી શકે એવો હતો જ, પણ એ ડિસ્ચાર્જ થયું એટલે પડી ગયું. અને તે ઘડીએ આપણે આજ્ઞા પાડવી જોઈએ. એટલે આપણી માટે આ એક ઉપાય બતાડી દીધો કે ભાઈ આ તમે સમજવું હોય તો અહીંયા આજ્ઞા પાડીને એનો નિકાલ કરી નાખો. હવે આગળ વાંચો. એટલે તમે જો આજ્ઞા પાડો ને તો નિરંતર આત્મામાં જ છો. તમે નોકરી કરતા હો કે ગમે તે, પણ આજ્ઞા પાડો ને તો નિરંતર આત્મામાં જ છો. ચલો, નોકરી કરતા હોય એ રાગ કહેવાય, પછી નોકરીથી પાછો ઘેર આવે એ રાગ કહેવાય. કે પહેલાં તો વિતરા આપણા આપણા ચક્રવર્તીએ બધું રાજપાટ છોડીને પછી પાછા રાજમાં બેઠા જ નહોતા, નીકળ્યા પછી ઉદય કર્મ જ્યાં લઈ જાય ત્યાં નિકાલ કર્યા કર્યા. આપણે એવું કરવાના, નિરાતે ઘેર આવજો પાછા અને ઘેરથી નોકરીએ જવાનું. પણ આજ્ઞા પાડજો, દાદા કહે છે. આજ્ઞા પાડશો ને તમને રાગ જોખમ નહીં કરી શકે. પેજ 48. આપણી માટે અહીંયા સરસ ઉપાય કે આજ્ઞા પાડવી જોઈએ. અને આજ્ઞા પાડશો એટલે પછી સેફ સાઈડ. અને નથી પડાતી તોય પછી આપણે પ્રતિક્રમણનો ભાગ આવે છે. પછી પ્રશ્ન કરતા, રાગ હોય ત્યાં આગળ કેવી રીતે આજ્ઞામાં રહેવાય? દાદાશ્રી, એ રાગ ને જે દ્વેષ છે બેવ, એ કોને કહેવાય છે? કોઝિસ રાગને રાગ કહેવાય છે, ઇફેક્ટિવ રાગને રાગ નથી કહેવાતો. તે આ અત્યારે જે રાગ છે ને એ કોઝિસ રાગ નથી, ઇફેક્ટિવ છે. કારણ કે તમે શુદ્ધાત્મા થઈ ગયા, અને શુદ્ધાત્માને રાગ દ્વેષ હોય નહીં, અને ઇફેક્ટ છે તે ચંદુલાલની છે. આ ચંદુલાલની છે, માટે તમે આજ્ઞામાં રહી શકો, માટે તમે શુદ્ધાત્મામાં જુદું રાખીને ચંદુને જુદો રાખી શકો. અને એ જુદો રાખો ને એટલે પેલો રાગના પરમાણુ ઇફેક્ટ આપીને ખલાસ થતું જશે, ધીમે ધીમે ખરી પડશે. પછી ઇફેક્ટ રાગ હોય કે દ્વેષ હોય તો આપણે ચંદુલાલને એમ કહેવું પડે કે ખરાબ થાય એમાં આને એટેક કેમ કરો છો? માટે પ્રતિક્રમણ કરો, અને રાગને માટે કશુંય નહીં. રાગ વખતે જુદાપણાની જાગૃતિમાં ના રહે, આજ્ઞામાં ના રહે, તો પછી તેનું પ્રતિક્રમણ કરવું પડે. રાગ વખતે કોને રાગ થાય છે એવી જુદાપણાની જાગૃતિમાં ના રહે તો આપણે થોડું વધારે ડિટેલમાં જઈએ કે કોને રાગ થાય છે ને હું કોણ. કારણ આમાં નથી બહુ વાતો, પણ આપણો આઈ થિંક બ્રહ્મચર્યના પુસ્તકમાં છે, 5મી કે 6ઠી આપતાણીમાં બધું આવે છે. એ કોને રાગ થાય છે જુદું પાડો. આ પૂતગલ મમ્મીને છોકરા ઉપર રાગ થાય, છોકરાને મમ્મી ઉપર રાગ થાય, પણ તમે મમ્મીથી જુદા એવા શુદ્ધાત્મા પદમાં રહીને જુઓ કે આ મમ્મીને બાબા ઉપર રાગ થાય છે. એટલે આ કોને રાગ થાય છે એ જુદાપણાની જાગૃતિમાં જો ન રહેવાયું, આજ્ઞામાં ન રહેવાય તો દાદા પાસે શક્તિ માગો, પ્રતિક્રમણ કરો, અને ફરી આવી ભૂલો ના થાય એવી જાગૃતિ ગોઠવો. સોમાન છૂટતા જ મોક્ષ. પ્રશ્ન કરતા, આપણું સોમાન ગવાય નહીં અને છતાં પ્રતિક્રમણ થાય એવો કોઈ રસ્તો ખરો? દાદાશ્રી, પ્રતિક્રમણ તો થાય. પ્રતિક્રમણને સોમાનને ક્યાં વાંધો છે? તેમાં સોમાન ક્યાં ગવાય છે? ભગવાનની પાસે સોમાન હોય નહીં ને. સોમાન તો લોક પાસે હોય. ભગવાન પાસે તો આપણે દીનતા દેખાડામાં કોઈ વાંધો નથી. બીજાની પાસે દીન ન થવું જોઈએ. સોમાનનો અર્થ શું કે બીજાની પાસે દીન ન થાવ, અને સોમાન જેનું છૂટ્યું એ મોક્ષનો અધિકારી થઈ ગયો. હવે આપણું તો સ્વપણું જ બદલાઈ જાય છે. હું પણ બદલાઈને શુદ્ધ આત્મા થઈ ગયા, એટલે સોમાન રહ્યું નહીં. અને છતાંય ભરેલો માલ છે તો નિકાલ કરી નાખો. અને ગવાયું તો આપણે ખુશ થયું કે હા સારું થયું, ખુશ થાવ. એ મારે જે ખાલી કરવાનું હતું એ આ લોકોએ મને ખાલી કરી આપ્યું તો સારું, મારો વહેલો મોક્ષ થશે. એટલે આ સિમંદર સિટીમાં એ ફાયદો મળી જાય. એ નજીક પછી વધારે આવે અને સ્વ અહંકાર ટકરાય તો નિકાલ થતો થતો જ્ઞાન બીજે દાડે પાછું મળ્યા જ કરતું હોય. હવે દવા મળતી જાય ને પેલો રોગ મટતો જાય. આપણા અભિમાનની સામા પર અસરો. પ્રશ્ન કરતા, અમારા એ અભિમાનથી કોઈને તકલીફ ના થાય અને સંતાપ ના થાય, એને બદલે સામાન્ય સુખ થાય, એને માટે અમારે શું કરવાનું? દાદાશ્રી, આટલો ભાવ જ કરવાનો, બીજું કશું કરવાનું નહીં. કયો ભાવ? તો કે આમાં જો આ પાછી નવી રીત મળે આપણને. એને જે કહે ને આમાં સિમ્પલ દાદા એટલું બધું સહેલું કરી આપ્યું છે કે જે પ્રકારના
દોષો થાય તેની સામે આટલું જ કે મારા અભિમાનથી કોઈને દુઃખ ન હો, એને સુખ જ થાવ. એટલે ભાવ એ રીત બદલાવી. એ મારા આ દોષ થઈ ગયા તો કે હે શુદ્ધાત્મા ભગવાન, આવા દોષ થયા, માફી માંગુ છું, આવી ભૂલો નહીં કરવાની શક્તિ આપો. એટલે આ સહેલું કરી આપે, દરેક જગ્યાએ રીત બતાડી દીધી એમણે. પછી પેજ 249. આપણા અભિમાનથી કોઈને દુઃખ ન હો ને સુખ થાવ એવો ભાવ કરવાનો. પછી દુઃખ થઈ જાય તો પ્રતિક્રમણ કરવાના ને આગળ હેડવા માંડવાનું. ત્યારે શું કરે તે? કંઈ આખી રાત ત્યાં આપણે બેસી રહેવું? બેસી રહેવાય એવું નથી. આ પાછું આપણે બેસી રહેવું હોય તોય બેસાય એવું નથી. તો શું કરવાનું? છતાં આ લોકોને દુઃખ ના થાય એવી રીતે આપણે પગલું ભરવું જોઈએ. બસ આ મૂળ વાત આવીને ઊભી રહી. દુઃખ ના થાય, આપણા અભિમાનથી કોઈને દુઃખ ના થાય. આપણા સમાન ગવાય તો સામાન દુઃખ ના આપો. કોઈ પરિસ્થિતિમાં સામાન્ય દુઃખ ના થાય એવી રીતે આપણે પગલું ભરવું જોઈએ. પછી પ્રશ્ન કરતા, એ હિસાબે તો આખો સંસાર અહંકારનું પરિણામ જ છે. હું ચંદુભાઈ છું એનું પરિણામ જ આખો સંસાર ને? દાદાશ્રી, પણ હવે એ અહંકાર આ જ્ઞાન પછી તમને ગયો. ફરી અહંકાર રહેતો હોય તો પરિણામ ઊભા થયા કરે ને? આ જ્ઞાન પછી તો નવા પરિણામ ઊભા થાય નહીં ને? અને જૂના પરિણામ ઉડ્યા જ કરે. જૂના એકલા જ ઉડી જવાના. એટલે ઉકેલ આવી ગયો. એ ટાંકી નવી ભરાતી નથી. કોઈની ટાંકી 50 ગેલનની હોય ને કોઈની 25 લાખ ગેલનની હોય. મોટી ટાંકી હોય ત્યારે વાર લાગે, પણ ખાલી થવા માંડ્યું એને શું? મોટી ટાંકી વાળા નાના નળ ના હોય, આવડે મોટા મોટા કોક હોય, 6 ઇંચના ડાયામીટર, આમ ખોલે ને ધબ 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 ખાલી થતું જાય. એટલે બધું ટાઈમે ખાલી થઈ જશે, નાની હોય કે મોટી. પછી પ્રશ્ન કરતા, પણ ટાંકી ખાલી થતા થતા તો પેલા ફ્લડની માફક કોઈને ગભડાવી દે, કોઈને અથડાઈને કોઈને મારી દે ને પાછું. દાદાશ્રી, હા એ તો બધું જે મારે છે ને તે તો એના પરિણામ છે ને, એમાં આપણને શું લેવા દેવા? પણ કોઈને દુઃખ થાય તો એનું પ્રતિક્રમણ કરી લેવાનું. અવશ્ય પ્રતિક્રમણ કરી લેવાનું. અને આ પૂતગલને ટકરાઈ જાય એવું બનશે કે છે. આ પૂતગલ પરિણામ એના એટલે પૂતગલના પરિણામ, આપણા એટલે આત્માના નથી, પૂતગલના છે. પ્રકૃતિના સામસામે હિસાબ પૂરા થાય છે. ક્રોધના પ્રતિક્રમણ. પ્રશ્ન કરતા, મને ક્રોધ આવે છે એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું? દાદાશ્રી, આ જ્ઞાન પછી તમને ક્રોધ થાય જ નહીં. પર વસ્તુમાં તાંતો રહે એને આપણે ક્રોધ કહીએ છીએ. આ જ્ઞાન પછી હવે તમને તાંતો રહે નહીં. હવે ઉગ્રતા રહી, એ પરમાણુના ગુણ રહ્યા. પેજ નંબર 250. આ જ્ઞાન લીધા પછી ક્રોધ, માન, માયા, લોભ બધુંય જતું રહેશે. આમને જો ક્રોધ થયો હોય ને તો કોઈ બીજો એક માણસ કહે, ના આ ગુસ્સે થતા હતા. મેં કહ્યું, ગુસ્સો ને ક્રોધ બે જુદી વસ્તુ છે. ગુસ્સો એ પૌદ્ગલિક વસ્તુ છે. ક્રોધ એ પૂતગલને આત્માની તન્મયાકાર વસ્તુ છે. હવે એ ગુસ્સો થાય ને એ ગુસ્સે થાય તોય ક્રોધ કેમ ના કહેવાય? કારણ કે ક્રોધ હંમેશા હિંસક ભાવ એની પાછળ હોય. ત્યારે આમને હિંસક ભાવ ના હોય. આમને મય પાછળ પ્રતિક્રમણ કરતા હોય જોડે જોડે. એક બાજુ ક્રોધ થતો હોય ને એક બાજુ પ્રતિક્રમણ કરતા હોય. એક બાજુ આ થયાના પ્રતિક્રમણ કરતા હોય. મય કરો છો કે નહીં? નિરંતર પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ કરે છે માટે હિંસક ભાવ ત્યાં નથી. અને તાતો ના હોય. તાતો એટલે શું? રાતે કંઈ ઝઘડો થયો હોય ને તે સવારમાં પ્યાલા ખખડે. આ જગતના લોકોને સજીવ ક્રોધ છે ને તમને નિર્જીવ ક્રોધ છે. પણ નિર્જીવ ક્રોધ કોને નિમિત્તે થાય છે? એને બિચારાને થોડુંક તો નુકસાન થાય ને. નિર્જીવ ક્રોધ કોઈને નિમિત્તે થાય એટલે પછી એને થોડુંક નુકસાન તો થાય ને, પણ આપણે તરફથી શું કરે તો પ્રતિક્રમણ કરી નાખો. અને હિંસક ભાવ એટલે શું? હું જ ચંદુ છું ને કરવા જેવું જ છે, એમાં શું ખોટું? વળવા જ પડે ને છોકરા, હું બાપ છું, નહીં વળું તો કોણ વટશે ને? એટલે એ હિંસક ભાવ કહેવાય છે. એ અહંકારને હિંસક ભાવ કહેવાય. અને તાતો એટલે શું? તો કે રાત્રે ખીટપીટ થઈ હોય ને તે બીજે દાડે સવારે રીસ ચાલુ જાય. તે ચા પાણી વખતે કપરકાબી ખખડે, એ પેલા મોઢા જુએ એકબીજાના, ચીડાય, નથી પીવી. એ તાંતો કહેવાય. એટલે એ તાંતો અને હિંસક ભાવ જે ક્રોધની પાછળ નથી એ પરમાણુની ઇફેક્ટ કહેવાય, ગુસ્સો. એટલે આપણે અક્રમમાં આ તૂટી જાય છે. મિથ્યાત્વના આધારે, અજ્ઞાનના આધારે બધું તૂટ્યું, કષાય તૂટ્યા. અને જ્ઞાન રહેવાથી, જાગૃતિ રહેવાથી આ કષાય ભાવ ઉડી ગયો આખો. અરે
હિંસક ભાવ આખો ઉડી ગયો અને તાંતોય ઉડી ગયો આખો. ઉલટાનું ક્રોધ થતાની બીજી મિનિટે પાછું પ્રતિક્રમણ ચાલુ થાય છે. જે નહીં તો 2-2 કલાક સુધી તાંતો ચાલ્યા જ કરે, તાંતો એ તાંતો તૂટી ગયો આપણે અક્રમ વિજ્ઞાનમાં. બહુ મોટી કમાણી કહેવાય, આ જબરજસ્ત મોટી કમાણી કહેવાય. પછી ફેર ક્રોધ અને ગુસ્સામાં તાંતો અને હિંસક ભાવ આ બે હોય તો એ ક્રોધ કહેવાય, તો માન કહેવાય, કસાય કહેવાય. એ તીર્થંકર ભગવાને કહેલી વાત છે. છતાંય પણ જો ગુસ્સો થવા માંડે, કોકને બહુ દુઃખ થાય એવું બોલાઈ ગયેલું હોય તો આપણે ચંદુભાઈને કહેવું કે ચંદુભાઈ 74 વર્ષ થયા, જરા પાંસરા રહો ને અને પ્રતિક્રમણ કરો, પશ્ચાતાપ કરો. શા માટે આવું કર્યું? કહેવાય કે ના કહેવાય? હવે છે ને અહીંયા વાતચીતના પ્રયોગ ઘણા બધા આવે છે અને આપણે સ્ટડી કરીએ. દાદા શું કે ને તરત આ જાગૃતિ કહેવાય છે. ચંદુભાઈને કહેવું કે પાંસરા થાવ અને પ્રતિક્રમણ કરો કે છે. પછી પ્રશ્ન કરતા કહેવું જ જોઈએ દાદાશ્રી. આમ ભલે ગવર્મેન્ટના મોટા ઓફિસર હોય ત્યાં એમની શરમ નહીં રાખવી જોઈએ. આપણે કહેવું જ જોઈએ કે આ 74 વર્ષ થયા, હવે તો જરા ધીમા પડો. બધી બાબતમાં ક્રોધ હોય, માન હોય, મોહ હોય, લોભ હોય, વિષય હોય, બધી બાબતમાં બોલાય આપણાથી. આપણે છેટા રહીને કહેવાય. અને આમાં કેવો ને પેલું સુધરે કે ના સુધરે, પણ આપણે કહેવાથી આપણી આવતા બહુની સેફ સાઈડ થઈ ગઈ. આ પ્રકૃતિ સુધરી કે ના સુધરી, કારણ એ તો ભરેલો માલ છે, જામી ગયેલો, કેટલા પડ હશે કોને ખબર. આપણે ઘંટ વગાડ્યા કરો અને પ્રતિક્રમણ કર્યા કરો કે છે. પછી પેજ 251. એટલે આવું થયું હોય તો ક્ષમાપના માગી લેવી. કોઈને વધારે પડતું દુઃખ થયું હોય તો ક્રમણનો વાંધો નથી, અતિક્રમણનો વાંધો છે. એટલે અતિક્રમણ થાય તેનો સરકારે ગુનો ગણે છે. આ બધા બોલે એનો વાંધો નથી. નવી જ જાતનું તૃત્યમ બોલે અને આ બધાના મનમાં એમ થાય કે અરે રે આવું કેમ બોલે છે, એ અતિક્રમણ કહેવાય. જેની દાનત ચોર હોય તે અતિક્રમણ કહેવાય. ઈરાદો ખરાબ હોય તે અતિક્રમણ કહેવાય. અતિક્રમણને થોડા વધારે વિસ્તાર ફોડ મળે છે. એ સરકારે એક્સેપ્ટ નથી કરતી અતિક્રમણને. તો આ લોકોને પડઘા પડે કે આ બોલ્યા ને બરોબર નથી. એટલે આપણે કહીએ છીએ બધા ટીમમાં બધાને મળો તો ખરા, એકબીજાને પૂછી તો જુઓ. તરત કહેશે ભાઈ આ બરોબર નથી થયું. બરોબર નથી થયું કે એટલે આપણે સમજો અતિક્રમણ થયું, પાછા ફરો. પણ આ પેલી મહિમ દાન જ ચોર હોય છે અહંકારને. એટલે પછી અતિક્રમણ ત્યાં એ બોલો એ દાન જ ચોર, ત્યાં અતિક્રમણ, એના આધારે પેલી વાંકી વાણી તે અતિક્રમણ. આ બધા અતિક્રમણના સ્વરૂપો દાદા ફોડમાં મૂકે છે. પછી તાંતો જતો રહે એટલે જાણવું કે આ ક્રોધ, માન, માયા, લોભ રહ્યું નથી. હવે તમે શુદ્ધ જ થઈ ગયા. હવે તમે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી. ચંદુભાઈ શું કરે છે એને જોયા કરવું. ચંદુભાઈનું ચલાવશે કોણ? વ્યવસ્થિત નામની શક્તિ, અને બહુ સારું ચાલશે. અહીંયા ફરીથી પેલી મળે, તમે શુદ્ધ જ થઈ ગયા. એ સામાન્ય આપણે જોયું કે હું તો શુદ્ધ આત્મા થઈ ગયો, આ દીપક જુદો છે. એ સામાન્ય જોવાનું કહો તમે શુદ્ધ થઈ ગયા. આ મનોરમા રહ્યા એ ભરેલો માલ છે તમારો. તો કે આ તમે શુદ્ધ થઈ ગયા, તમે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી. તમે આપણી આ દ્રષ્ટિમાં રહેવું છે. દાદા આપણને બતાડે છે કે આ દ્રષ્ટિ અમે રાખીએ છીએ, તમે પણ રાખી શકો એમ છો. ચંદુભાઈ શું કરે છે એને તમે જોયા કરો. ચંદુભાઈનું કોણ ચલાવશે? વ્યવસ્થિત નામની શક્તિ, અને બહુ સારું ચલાવશે. એટલે તમે આપણે માનતા હતા કે આ તો જબરી છે ને પોતાનું ધાર્યું કરે કે ના, તમે શુદ્ધાત્મા છો અને આ મનોરમા જે કરે ભરેલો માલ છે અને વ્યવસ્થિતને આધીન છે. માટે ભમરડાને કશો દોષ કાઢવો. એટલે આપણે કહીએ ને કે આ તમે શુદ્ધ થઈ ગયા એ રહેવું છે, તમે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ છે, રહેવું જ જોઈએ આપણને. અને તો જ આપણે એને એક્ઝેક્ટ શુદ્ધાત્મા જોવાનું સહેલું પડશે આપણને. અને તો જ આપણે આ ભરેલા માલને નિર્દોષ જોઈ શકીશું. તો જ વ્યવસ્થિત કરતા રહેશે, તો સંભાવ રહેશે, ફાઇલ રહેશે, આપણે શુદ્ધાત્મા રહી શકીએ. બધું બોલો આ દ્રષ્ટિ સેટ થવાથી બધી જાગૃતિ એની સાથે સ્વયં પ્રગટ થશે. આ દ્રષ્ટિ આપણને સેટ કરવાની જરૂર છે. આ શબ્દો એક આપણને માધ્યમ મળે છે, એના આધારે એમની દ્રષ્ટિ આપણને ગેડ બેસે છે, પછી આપણે પ્રેક્ટિસમાં લઈ શકીએ. પછી ગુસ્સો થાય અને સામા માણસને દુઃખદાયી થઈ પડ્યો હોય, ભલે ક્રોધ ના થયો પણ દુઃખદાયી થઈ પડ્યો, તો આ તો પોતે શુદ્ધાત્મા છું એમ માને છે. પણ જેણે અતિક્રમણ કર્યું છે તેની પાસે પ્રતિક્રમણ કરાવો. એટલે અતિક્રમણ કરનાર ચંદુભાઈ, તે ચંદુભાઈને તમારે કહેવું પડે કે પ્રતિક્રમણ કરો, તમારે નહીં કરવાનું. આત્મા થયા પછી પ્રતિક્રમણ હોય નહીં. પણ જેણે અતિક્રમણ કર્યું તેની પાસે પ્રતિક્રમણ કરાવો.
તમારા પડોશી પાસે. બધાને સમજાયું કે આપણા પડોશી પાસે કરાવવાનું. કેટલું સહેલું થઈ ગયું, આપણે કેટલી શાંતિ રહે. આ જુદું રાખવાનો પ્રયોગ બતાડી દે દાદા. આ કેટલી ઠેક ઠેકાણે વાત આવે છે. એટલે વધારે ને વધારે આપણે ગેડ બેસી જાય કે આ જ જાગૃતિથી આપણે દોષો ચોખ્ખા કરવા છે. પછી હવે ક્રોધ, માન, માયા, લોભ થવાના નહીં. પણ છોકરી જોડે એકદમ બહુ આકરા થઈ ગયા હોય, ડોટર જોડે, ડોટર હોય ને પોતાની, તો દીકરી ઉપર પપ્પા ગુસ્સો થઈ જાય તો એને કહે છે તો તમારે ચંદુભાઈને કહેવું કે આટલા બધા આકરા શું કરવા થાવ છો? બેબીને કેટલું ખરાબ લાગે. અંદર ખાને માફી માગી લો. બેબીને મોડે કહેવાનું નહીં, પણ અંદર ખાને માફી માગી લો. ફરી નહીં કરવું આવું. અને નહીં તો પછી માફી માગવાની હોતી નથી. આપણે જો કશી કચકચ કે દુઃખ થાય એવું ના કર્યું હોય તો. ઊંધું ચાલ્યા નથી તો પાછા પરવાનું રહ્યું નહીં. પ્રશ્ન કરતા કસાયોના તાંતા પછી પ્રતિક્રમણ નથી થતું. હા, મુશ્કેલ. દર વખતે એ જ પ્રોબ્લેમ છે. દાદા તો જનરલ કહી દે છે કે શું કે છે. પેજ નંબર 252. દાદાશ્રી, ઉદ્વેગમાં પ્રતિક્રમણ બહુ મોડું થાય ને તાંતામાં થોડી વાર લાગે. ઉદ્વેગ એટલે બોમ્બાર્ડિંગ કરે એના જેવું છે, ને તાંતો એટલે ટીયર ગેસ છોડીને ગુંગળાવે તેના જેવું. હા, ટીયર ગેસમાં થોડી વાર બિચારો બેભાન થઈ ગયો, પછી ભાનમાં આવે, પછી ભાઈ પ્રતિક્રમણ કરે. બોમ્બાર્ડિંગમાં તો અહંકારના પૂરચા ઉડી ગયા હોય, એટલે પછી ઘણી વાર પછી એને પ્રતિક્રમણ થાય. પણ આપણે જુદા પડ્યા છે ને, એટલે બધું દોષને પ્રતિક્રમણથી ચોખ્ખા કરી શકાય એવું આપણી સ્ટેજ મળી આપણને, કે પોતાનું સ્થાન મળ્યું, હું કયો ભાગ છું આમાં.